પછી વેદવ્યાસજીવાળી મહાભારત કઈ અને જે આપણે જોઈ છે એ મહાભારત કઈ? એના અલાવા તમે જોયું હશે કે કેટલી બધી પુસ્તકો છે જે મહાભારત પર લખાય છે. એક મરાઠી પુસ્તક છે પણ એનો ગુજરાતીમાં પણ અનુવાદ થયો છે અને તમે ઘણા લોકોએ વાંચી હશે. મૃત્યુંજય વાંચી છે તમે? આપણને કહેવાય છે કર્ણના દૃષ્ટિકોણથી લખાય છે, હે ને? એવી રીતે કેટલીય બધી પુસ્તકો છે જે અહીંયા યુવાઓ છે એમણે એક ઇંગ્લિશની પુસ્તક વાંચી હશે, ધ પેલેસ ઓફ ઇલ્યુઝન્સ, જે દ્રૌપદીના દૃષ્ટિકોણથી લખાય છે. એવી તો કેટલીય બધી પુસ્તકો છે જે આના દૃષ્ટિકોણથી ઓલાના દૃષ્ટિકોણથી લખાય છે અને એ બધી વાર્તાઓ તમને અલગ અલગ વસ્તુઓ પીરસે છે. તો પછી મહાભારત કયું? શું મહાભારત એ છે જે બધા પોતપોતાના દૃષ્ટિકોણથી કહી શકે? અને અગર એવું છે તો પછી મહાભારતથી શીખવાનું શું આપણે? કે વાત જે કહેવાય છે કે મહાભારત ઘરમાં રાખો તો મહાભારત થઈ જાય એટલે મહાભારત વાંચવી જ નહીં. આ બધા પ્રશ્નો મને હતા. હું કાંઈ ક્યારે એવું વિચાર નહોતી કરતી કે ચલો મહાભારત પર આપણે બુક લખી નાખીએ, એવો તો વિચાર જ નહોતો. પણ એક બે વખત એવું થયું કે મારા મિત્રો સાથે એક ખૂબ મોટો વાદ વિવાદ છેડાઈ ગયો. એકવાર તો એક મિત્ર એવું કીધું કે મહાભારતની કંઈ વાત શરૂ હતી અને એણે કીધું કે ઇટ્સ અ ગુડ સ્ટોરી બટ ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ અસ. અને એ ક્યાંનો હતો? એ કેરલાનો હતો, એ સાઉથ તમિલનાડુનો હતો, સાઉથ ઇન્ડિયાનો હતો, ઠીક છે, દક્ષિણ ભારતનો હતો. એણે કીધું આ તો તમારા લોકોની વાર્તા છે, અમારું કંઈ લેવા દેવા નથી. સારી સ્ટોરી છે પણ અમારા સાથે કંઈ લેવા દેવા નથી. પછી એક બીજા મિત્રએ, જે મેં તમને આની વાત કરી, યુધિષ્ઠરની વાત કરી, કે યુધિષ્ઠરને ભલે ધર્મરાજ કહેવાય છે પણ એ તો જુગારી હતો. એને એટલા માટે ધર્મરાજ કહેવાય છે કેમ કે પાંડવ જીતી ગયા અને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ને કે હિસ્ટ્રી ઇઝ રિટન બાય વિક્ટર્સ. જે જીત્યા એ લોકોએ ઇતિહાસ લખ્યો, એટલે ઇતિહાસમાં જે જીત્યા છે એ લોકોના જ વખાણ હોય. એ વાત તમે બધાએ સાંભળી છે, બરાબર? તો અગર મહાભારત આપણે માનીએ કે એક મહાભારત છે જે વેદવ્યાસજીએ લખી છે, તો એ પણ ફક્ત કેમ કે જે જીતી ગયા એ લોકોએ પુસ્તક લખી, એ લોકોએ ગ્રંથ લખ્યો. એનો અર્થ પાંડવ સારા હતા અને કૌરવ ખરાબ હતા એવું કાંઈ નથી. પણ આ તો એ જીતી ગયા એટલે એમને સારું બનાવી દેવામાં આવ્યા. અગર કૌરવ જીતી ગયા હોત તો તમે ઘણીવાર આજકાલ ઇન્સ્ટા પર એવી રીલે થાય છે કે કૌરવ જીતી ગયા હોત તો શકુનીને આપણે ભગવાન તરીકે ભજત, એવી વાતો એ થાય છે. શું એ વાતોમાં તથ્ય છે? કેમ કે એક વાત યાદ રાખજો, આપણા ઋષિઓએ ને બે ગ્રંથોને આપણો ઇતિહાસ કહ્યો છે, મહાભારત અને રામાયણ. મહાભારત અને રામાયણનું આપણા જીવનમાં, હિન્દુ ધર્મમાં, સનાતન સંસ્કૃતિમાં ખૂબ જ આગવું મહત્ત્વ છે. આપણે જેમને પૂજીએ છીએ, જેમની માટે 500 વર્ષ આપણે સંઘર્ષ કર્યા, એ શ્રીરામનું જે રામ મંદિર છે એ કેમ કે રામાયણના લીધે. આજે આપણે કૃષ્ણ, આપણે તો ગુજરાતીઓ છે, દ્વારકા સાથે તો આમ પણ આપણું ખૂબ લેણદેણ છે, રાઈટ? એ જે છે એ કૃષ્ણ ભગવાન, એ બધા એના વિશે આપણને માહિતી ક્યાંથી મળે છે? મહાભારત અને રામાયણથી. અને એના વિશે આજે આવા પ્રશ્નો ઉપાડાય છે જેના લીધે જે આજનો આપણો યુવક છે એ કહે છે મારે શા માટે ભજવા અમને? કૃષ્ણને એટલા માટે ભજવા કેમ કે પાંડવો જીતી ગયા. આ તો આખું કાલ્પનિક કથા છે, અથવા જે જીતી ગયા એ લોકોના દૃષ્ટિથી કથા છે. શા માટે મારે કૃષ્ણને ભજવા? અથવા કોઈ કહેશે શ્રીરામ તો જુઓ તમારા, એમણે તો પોતાના બૈરી સાથે જુઓ કેવું કર્યું. હું નથી માનતી શ્રીરામને. અને આ વાત હું કંઈ તમને મારી મનગઢત વાત નથી કહી રહી. આ વસ્તુઓ મેં સાંભળી છે. આ વસ્તુઓ તમે તમારા ઘરમાં તમારા બચ્ચાઓ પાસે સાંભળી હશે. કૃષ્ણ માટે તો મને યાદ છે, એક મારો મિત્ર હતો, જન્માષ્ટમી હતી અને મેં કંઈક ફોન આવ્યો તો મેં કીધું જય શ્રી કૃષ્ણ, જન્માષ્ટમી કી શુભકામનાएं. એણે કીધું उस धूर्त का नाम मत लो, उस धूर्त का नाम मत लो, मैं नहीं मानता, श्रीराम तो ठीक है, इसे मैं नहीं मानता. અને આ કેવો હિન્દુ. હવે વિચાર કરો, જ્યારે આટલા પ્રશ્નો આપણને આપણા ભગવાનો માટે હશે તો આપણા યુવાઓ, આપણા બચ્ચાઓ તો શું આપણા હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને પકડી રાખશે? આ જ બધા વિચારો મને પણ હતા. અને ત્યારે મેં મારી શોધ શરૂ કરી કે આ બધું છે શું? સાચે જ એવું એક મહાભારત નથી? શું સાચે જ કાલ્પનિક છે? શા માટે મહાભારતને ઇતિહાસ કહેવામાં આવે છે?
અને જે લોકો પોતપોતાની વાર્તાઓ કહે છે એ શું બધી માન્ય રખાય ખરા મહાભારત માટે? એ પછી મને ઉત્તરો મળવાનો શરૂ થયો અને એના પછી જઈને 3-4 વર્ષે પુસ્તક લખવાનો અવસર મળ્યો. તો હું તમને અમુક વસ્તુ કહીશ. એક તો આપણે જોઈ લીધું કે વેદવ્યાસજીના મહાભારતમાં અંધે કા પુત્ર અંધા નથી. એનો અર્થ જે આપણે આટલા વર્ષથી સમજી રહ્યા છે કે યુદ્ધ જે છે એ દ્રૌપદીના લીધે થયો, એ ઓલરેડી ખોટું ઠરી ગયું. યુદ્ધ જે છે એ દુર્યોધનના લીધે થયું, ચલો એ આપણે માન્યો. પણ યુદ્ધ તો હજી પણ ફક્ત કઝિન્સના વચ્ચે હતો, ભાઈઓ વચ્ચે હતો. તો એને ધર્મયુદ્ધ શા માટે કહેવાય છે? કાંઈક તો કારણ હશે. હવે આ બધાના અમુક ઉત્તરો આપું હું. એની પહેલાં હું તમને ઇતિહાસ શું છે અને શા માટે મહાભારત રામાયણને ઇતિહાસ કહેવાય છે એ થોડુંક જણાવીશ. આપણા સનાતન સાહિત્ય, આપણું જે ધાર્મિક સાહિત્ય છે એના 2 મુખ્ય ભાગ છે. તમે જાણ્યું હોય, તમને ખબર હશે, શ્રુતિ અને સ્મૃતિ. તમને ખબર છે આ વાત, શ્રુતિ અને સ્મૃતિ? જેમાં વેદ ઉપનિષદ જે છે એ શ્રુતિ સાહિત્યમાં આવે અને ધર્મશાસ્ત્ર જે છે, ધર્મશાસ્ત્ર, દર્શન, ઇતિહાસ, પુરાણ, આ બધું સ્મૃતિમાં આવે. અને આ ક્લાસિફિકેશનમાં ફક્ત 2 ગ્રંથોનો ઇતિહાસ કહેવાય છે, મહાભારત અને રામાયણ. ઇતિહાસનો અર્થ શું? ઇતિહાસ, આવું પહેલાં થયું છે, આ થયું છે, આ હકીકત છે. બહુ ક્લિયરલી આપણા ઋષિઓ કહે છે કે આ 2 જે પ્રસંગો રામાયણ અને મહાભારતવાળા જે છે એ થયા છે. અને એનું જે ડેફિનેશન છે એ કહેવાય છે ધર્મ અર્થ કામ મોક્ષાણામ ઉપદેશમ સમન્વિતમ પૂર્વવૃત્તમ કથાયુક્તમ ઇતિહાસમ પ્રચક્ષતે. પૂર્વવૃત્તમ જે પહેલાં થયું છે, કથાયુક્તમ જે કથાના રૂપે આપણી પાસે આવ્યું છે. અને જેમ કે હિસ્ટ્રીમાં ફક્ત ડોક્યુમેન્ટેશન, આપણા પાસ્ટનો ડોક્યુમેન્ટેશન ફક્ત નથી, એનો એક ઉદ્દેશ્ય છે. અને ઉદ્દેશ્ય છે ધર્મ અર્થ કામ મોક્ષાણામ ઉપદેશમ સમન્વિતમ. ધર્મ અર્થ કામ મોક્ષ જે ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ એની શીખ આપણને મળીએ. થોડામાં સમજીએ તો આપણા જીવનને કેવી રીતે જીવવું, કેવી રીતે સરખી રીતે આપણા નિર્ણયો લેવા, જેનાથી આપણે આગળ જઈને કોઈ પસ્તાવો ના કરીએ, કોઈ પશ્ચાતાપ ના કરીએ અને નિર્ણયો બરાબર લઈએ, જેનાથી આપણે સુખી રહીએ અને આપણી સાથેવાળા બધા સુખી રહે, એવા નિર્ણયો લઈ શકીએ, એવી રીતે જીવી શકીએ, એ શીખ આપણને મળે, એ આપણને ઇતિહાસથી મળે છે. પણ અગર આપણને ઇતિહાસ ખોટો ખબર હશે તો આપણે શીખો બરાબર લઈ શકશું કે? જેમ કે અગર આપણે એવું કહી દઈએ કે હા દ્રૌપદીના લીધે થયું એટલે પૂરું નહીં, શીખવાનું શું એમાંથી? શીખવાનું ફક્ત એટલું કે તમારા બૈરીઓને કંટ્રોલમાં રાખો, રાઈટ? તો જે ગલત ખોટી જે શીખ છે એ આપણે લઈ લઈએ છીએ. પણ હવે બીજી વાત કે ચલો ઠીક છે, માની લીધું ઇતિહાસ છે અને એના રચયિતા જે આપણે જાણીએ છીએ એ છે વેદવ્યાસજી. અચ્છા, બીજો એક ફીચર જે આપણે ઇતિહાસનું કહીએ ને, કેમ મહાભારત અને રામાયણનો ઇતિહાસ કહેવાયો છે? કેમ કે જેમણે એની રચના કરી, રામાયણની કોણે કરી? વાલ્મીકીજીએ. અને મહાભારતની એ બંને જણા જ્યારે એ પ્રસંગો થયા ત્યારે ત્યાં હતા. વાલ્મીકીજી શ્રીરામના સમકાલીન છે અને વેદવ્યાસજી એ સમકાલીન તો છે કૌરવો પાંડવોના, પણ વેદવ્યાસજી કોણ છે? એક્ઝેક્ટલી. પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર, એમના શરીરમાં રક્ત કોનું છે? વેદવ્યાસજીનું, હે ને? વેદવ્યાસજી એમના આમ જોવા જઈએ તો રક્ત પિતા છે. તો વેદવ્યાસજી જે આપણને ઇતિહાસ કહી રહ્યા છે એ કોનો ઇતિહાસ છે? પોતાના પૌત્રોનો, પોતાના પરિવારનો ઇતિહાસ એ આપણને કહી રહ્યા છે. જે કહેવાય છે ને હિસ્ટ્રી ઇઝ રિટન બાય વિક્ટર્સ, એ કયા પરિપ્રેક્ષમાં કહેવાય છે કે બધા જે રાજા મહારાજાઓ હતા એ જ્યારે જીતે ત્યારે એમના કોર્ટમાં, એમના સભામાં કોઈ કવિઓ હતા, કોઈ એમની વખાણ કરવા માટે કંઈક લખતા, અને એ ઇતિહાસ જુદો, એ જે લખતા. વેદવ્યાસજી એમનો સંબંધ કૌરવો અને પાંડવો સાથે તો એક જેવો હતો ને.
આમ જોવા જઈએ તો એક જેવો પણ નહોતો. આમ જોવા જઈએ તો એક જેવો પણ નહોતો. કૌરવ કોના પુત્ર? ધૃતરાષ્ટ્રના. ધૃતરાષ્ટ્ર વેદવ્યાસજીના પુત્ર. પાંડવ કોના પુત્ર? પાંડુનું તો નામ છે. જે રક્ત છે એ પાંડુનું નથી. જે બી અલગ અલગ જેમને દ્વારા નિયોગ થયો એ લોકોના પુત્રો છે. તો અગર કોઈ દાદાજી હોય, એમણે કોઈનો પક્ષ લેવો હોય તો એ કોનો પક્ષ લે? જેનામાં સ્વયંનું રક્ત છે એનું લે ને, કોઈ બીજાનું થોડી લે. હવે આનાથી વધારે અનબાયસ્ડ કથા પોતાના પરિવારની એક દાદાજી છોડીને કોણ કહી શકે? એટલે પહેલી વાત તો મહાભારત ઇતિહાસ છે, જે પહેલાં થયું છે. લોકો ભલે ને માઇથોલોજી કહેતા, બારવાળા ભલે માઇથોલોજી કહેતા, આપણી માટે તો ઇતિહાસ જ છે. આપણા પૂર્વજોની કથા છે, આપણા પૂર્વજોની જીવન કથા છે. અને એ કોઈ કોર્ટ પોયટ કે સભાના હિસ્ટોરિયને કે નથી લખી રાજાના વખાણ કરવા માટે, પણ એક દાદાજીએ સ્વયંના કુટુંબની કથા કહી છે, જેનાથી આપણને સૌને આપણા જીવન જીવવાની શીખ મળે. અને અગર આપણને બરાબર શીખ જોઈતી હોય તો આપણે મહાભારતને મહાભારતના રૂપમાં શીખવું પડશે. પણ મહાભારત આપણે કેવી રીતે શીખીએ? મહાભારત ઘરે રાખીએ તો મહાભારત થઈ જાય. જે ગ્રંથ માટે એવું કહેવાયું છે ધર્મશાસ્ત્રમિદં પ્રોક્તમ, આ ધર્મશાસ્ત્ર છે, આ અર્થશાસ્ત્ર છે, આ મોક્ષશાસ્ત્ર છે. કોણ કહે છે? મહાભારતમાં કહેવાયું છે. એ ધર્મશાસ્ત્ર મોક્ષશાસ્ત્રને આપણે વાંચવાનું બંધ કરી દીધું. અને લોકો જે મનગળત આપણને કહેવા માંડ્યા એ આપણે માનવાનું શરૂ કરી દીધું. કેમ કે આપણે તો વાંચતા જ નથી. અને કેમ કે આપણે વાંચતા નથી, જે કહે છે લોકો એ આપણે માની લઈએ છીએ, તો પછી આવી ભ્રાંતિઓ તો ફેલાય જ ને. આવા જે પ્રશ્નો જે શરૂઆતમાં મેં કીધા, અને આપણા બાળકો અગર આવા પ્રશ્નો પૂછે છે, કૃષ્ણને ધૂર્ત, ધર્મરાજ આવા જુગારીને એવું બધું કહે છે, તો એમાં એમનો શું વાંક છે? વાંક તો આપણો છે ને, કે આપણે જ આપણી ધરોહર, જેને આપણા ઋષિઓએ ધર્મશાસ્ત્ર કીધું છે, જીવન જીવવાની શીખ જે ગ્રંથમાંથી મળે એ કીધું છે, એ આપણે વાંચવાનો છોડી દીધો. અરે બાબા, આ ફોટોગ્રાફી ન રખાય ઘરે. આવી અંધશ્રદ્ધા આપણા સમાજમાં કઈ રીતે ફેલાઈ? આમ જોવા જઈએ તો આપણે ગુજરાતીઓ તો બુદ્ધિશાળી કહેવાઈએ, પ્રેક્ટિકલ કહેવાઈએ, વ્યવહારુ કહેવાઈએ. આપણે કઈ રીતે આવી બધી ગુટ્ટીઓ પી લીધી? પણ આપણે પીધી, અને એનું ભુગતાન આપણા બચ્ચાઓ કરી રહ્યા છે. કેમ કે એ લોકોને આપણા ભગવાન ઉપર વિશ્વાસ નથી, આપણા સંસ્કૃતિ પર વિશ્વાસ નથી. કેમ નથી? એ લોકો પ્રશ્ન પૂછે છે, આપણે કહે છે જે છે એ છે, માની લે. અમે તો આવા પ્રશ્નો ક્યારે નહોતા પૂછ્યા, કીધું છે એટલું સાંભળી લે. અથવા આપણે પ્રશ્નોના ઉત્તર નથી આપતા, એ લોકો બારવાળાઓ પાસે જાય છે. બારવાળાનું આપણે મહાભારત વાંચવાનું બંધ કરી દીધું. પણ તમને ખબર છે, મહાભારત પર જેટલા ઇંગ્લિશ ટ્રાન્સલેશન થયા છે ને, એક ટ્રાન્સલેશન ઇંગ્લિશનું વિવેક દેબરોયજીએ કર્યું છે, થેન્કફુલી. વધારે પડતા બારવાળાઓએ કર્યા છે. જે એમને સમજાય એવી રીતે, જેવી રીતે એમને સમજાય એવી રીતે, અને જેવી રીતે એમને આપણને સમજાવવા હોય એ રીતે. અને આપણે એ માની લીધું, એક્સેપ્ટ કરી લીધું કે હા, અમે તો આવા. બીજી એક વાત, સૌથી પહેલાં તો આ વાત કે ભાઈ દ્રૌપદી, હે ને, આપણને કહેવામાં આવે છે કે દ્રૌપદીના લીધે થયું. છોકરીઓની દૃષ્ટિએ કઈ રીતે કહેવામાં આવે કે તમારા જે ગ્રંથો છે ને, તમારું જે સમાજ છે એ કેવું સ્ત્રી દ્વેષી. જુઓ સીતાની કેવી હાલત રામાયણમાં, જુઓ દ્રૌપદીની કેવી હાલત મહાભારતમાં, રાઈટ? તમારે ત્યાં તો સ્ત્રીઓની કંઈ વેલ્યુ જ નથી, એવો તમારો સમાજ. અચ્છા, બીજી વાત, તમે તો સાવ જાતિવાદી. તમે ગલત જાતમાં પેદા થઈ ગયા, ગલત જાતમાં જન્મી ગયા એટલે ખતમ. કોણ હતો એવો જેની સાથે હંમેશા અત્યાચાર થયો છે મહાભારતમાં? ઘણીવાર હું જ્યારે આ ટોક્સમાં જાઉં, હવે તો ચલો આ યુટ્યુબના એના લીધે ઘણા લોકો જોવે છે તો અલગ આન્સર્સ હોય, પણ જ્યારે હું કહું કે તમારું મહાભારતનું સૌથી પ્રિય પાત્ર કયું, તમારું મહાભારતનું સૌથી પ્રિય પાત્ર કયું? અરે વાહ, કૃષ્ણ. અચ્છા, બધા શાંત શાંત છે. ઇટ્સ ઓકે, કહો, વાંધો નહીં. 60 to 70%, 60 થી 70% લોકો
60-70% લોકો હંમેશા આ જ કે મારું પાત્ર કર્ણ. કેમ કર્ણ? કેમ કે એક તો એ આટલો સરસ યોદ્ધા હતો, એની સાથે હંમેશા અત્યાચાર થયો, અને એ અત્યાચારના બાવજૂદ એનાથી બહાર નીકળીને એ કેવો રહ્યો? એને ખબર હતી એનો મિત્ર હારશે, તો પણ એના મિત્ર સાથે જ ઊભો રહ્યો. એને તો દ્રોણાચાર્ય શીખવાડ્યું પણ નહીં, જાતે શીખ્યો એના પુરુષાર્થના લીધે. અને દાની એટલે તો કેવો, જ્યારે એનું મરણ થતું હતું ત્યારે કૃષ્ણ બ્રાહ્મણની વેશમાં એની પાસે ગયા અને એની પાસે દાન માંગ્યું, અને એણે શું આપી દીધું? પોતાનું પોતાનું દાન આપી દીધું. એ તો ઇન્દ્રએ કવચ આપ્યું ને, ઇન્દ્રને કવચ આપ્યું. પણ જ્યારે કુરુક્ષેત્રમાં મરી રહ્યો હતો ત્યારે મેં એક વાર્તા સાંભળી છે કે ત્યારે એની પાસે આવ્યા કૃષ્ણ, હે ને, એની પાસે કૃષ્ણ આવ્યા બ્રાહ્મણ વેશમાં અને કંઈક દાન માંગ્યું યુદ્ધભૂમિમાં. અને ઘણા કથાકારો કે એ સમયે પણ એવો દાનવીર કર્ણ કે એણે પોતાનો સોનાનો દાંત કાઢીને આપી દીધો. અને તમે જોવો પ્રેક્ષકગણ ભડા 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 રડ 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 રડ. ઓહો હો હો હો, આવું તે કાંઈ જીવન. એ કર્ણને વેદવ્યાસજી શું કહે છે તમે જાણો છો? અચ્છા, સૌથી પહેલાં તો એ જે બી આપણે કર્ણને માનીએ છીએ એના લીધે આપણે શું કહીએ છીએ કે તમારો તો સમાજ જાતિવાદી. જાતિના લીધે જો કર્ણ સાથે આટલો અત્યાચાર થયો, જાતિના લીધે એની જે પોઝિશન હતી, એને જે માન સન્માન મળવો જોઈતો હતો એ ના મળ્યો. આવો તો તમારું દકિયાનું સમાજ છે. શા માટે આપણા બચ્ચાઓને આ સમાજ સાથે સંકળાવવું હોય? અને આ તમને હું સાચી વાત કહું છું, હું હમણાં યુએસમાં હતી તો એક સાઉથ ઇન્ડિયન દક્ષિણ ભારતીય પરિવાર છે, નાનપણથી બચ્ચાઓને ખૂબ પ્રાર્થના આ તે બધું શીખવાડ્યું. કોલેજમાં ગયા, કોલેજમાં હિન્દુ સ્ટડીઝ એવો એક સબ્જેક્ટ એમણે લીધો. હિન્દુ સ્ટડીઝનો સબ્જેક્ટ લીધો. 2 વર્ષ પછી હોસ્ટેલથી પાછા આવ્યા, રામનવમીની ઘરે પૂજા થઈ રહી હતી અને છોકરીઓએ કીધું અમે રામને ભગવાન નથી માનતા, વી ડોન્ટ અલાઇન વિથ હિઝ વેલ્યુ સિસ્ટમ્સ, વી વિલ નોટ વર્શિપ હિમ. આ એક વસ્તુ. બીજો એક જે કિસ્સો થયો એ તો વૈષ્ણવ ગુજરાતી પરિવારમાં. વૈષ્ણવ ગુજરાતી પરિવાર છેલ્લા 20-25 વર્ષથી એ લોકો યુએસમાં રહે છે. નાનપણથી ઘરમાં જય શ્રી કૃષ્ણ પૂજા થાય, લાલાની સેવા થાય, બધું થાય. છોકરો કોલેજમાં ગયો, એવું તે એને પટ્ટી પઢાવી દીધી કે આ તમારા કેવા ભગવાન, કૃષ્ણ કેવો ધૂર્ત. છોકરો પાછો આવે છે 3 વર્ષે અંડરગ્રેડ કરીને અને મા બાપને કહે છે હું તમારા કૃષ્ણને નથી માનતો, હું તો જીસસને માનું છું. કેમ? કેમ કે જીસસ તો જો ખરો ધર્મ તો જીસસે શીખવાડ્યો, કૃષ્ણએ નહીં. આમાં વાક કોનો? આપણે પાસે આપણા બચ્ચાઓનો ઉત્તર નથી. હું ઘડી ફરીને આ જ વાત પર આવું છું કેમ કે એ એટલું મહત્ત્વપૂર્ણ છે સમજવું કે આપણે આપણા સંસ્કૃતિને જાળવવી રાખવી હશે, આપણા બચ્ચાઓને શીખવાડવી હશે તો એ પહેલાં આપણે શીખવું પડશે, જાણવું પડશે. અને શરૂઆત ઇતિહાસથી કરો, કેમ કે સૌથી વધારે ઓલું કહેવાય છે કે નેરેટિવ વોરફેરમાં યુદ્ધમાં જે આજે વેપન્સ છે ને, જે શસ્ત્ર છે એ આને બનાવવામાં આવે છે. મન ઘડત વાતો, કેમ કે આપણે તો ચેલેન્જ બી નથી કરતા એને, રાઈટ? તો એક તો મેં તમને દ્રૌપદીનું કીધું. બીજી વાત હવે થોડીક સી હું કર્ણ પર કરું. કર્ણને વેદવ્યાસજી શું કહે છે તમને ખબર છે? એક શરૂઆતમાં આદિ પર્વના શરૂઆતમાં 2 શ્લોક આવે છે જેમાં વેદવ્યાસજી કહે છે કે આ જે યુધિષ્ઠિર છે ને એ છે ધર્મમય મહાડ્રુમ, ધર્મનો વૃક્ષ કહીએ તો એ છે ધર્મરાજ યુધિષ્ઠિર. એના જે સ્કંધ છે, જે ટ્રંક છે એ છે અર્જુન, જેના પર સુદૃઢ ઊભા છે. એના જે બ્રાન્ચીસ છે, જે શાખાઓ છે એ છે ભીમ, જે એના ફૂલ પત્તાઓ છે એ છે નકુલ સહદેવ, અને એના જે મૂળ છે કોણ છે? કૃષ્ણ. એ વૃક્ષના મૂળમાં છે કૃષ્ણ. દુર્યોધન કોણ છે? દુર્યોધન એ કે છે મન્યુમય મહાડ્રુમ, ગુસ્સાનું, રાગનું, અધર્મનો જે પેડ છે, જે વૃક્ષ છે એ છે દુર્યોધન. એનો જે સ્કંધ છે ને, એનો સ્કંધ છે કર્ણ, શકુની નહીં, કર્ણ. શકુની એની શાખાઓ છે, દુશાસન એના ફૂલ પત્તાઓ છે, અને એનો મૂળ કોણ છે તમે જાણો છો? ધૃતરાષ્ટ્ર.
તો જેટલા સારો આપણે કર્ણને સમજી રહ્યા છે અને એના પર જાતિવાદના લીધે જેટલા અત્યાચારો આપણે માની રહ્યા છીએ, એવું કાંઈ મહાભારતમાં નથી થયું. એ બધું પછી ઉપજાવી કાઢેલી વાતો છે. મૃત્યુંજય, રામધારી સિંહ દિનકરની જે કવિતાઓ છે, ખૂબ સરસ સાહિત્ય છે. પણ જ્યારે પણ કોઈ એવી વાત કહે દે કે આના દૃષ્ટિકોણથી લખાઈ છે ને ઓલાના દૃષ્ટિકોણથી લખાઈ છે ને ફલાણાના દૃષ્ટિકોણથી લખાઈ છે, તો આપણે પ્રશ્ન એ પૂછવો, ભાઈ તમને કેવી રીતે ખબર આનો દૃષ્ટિકોણ શું, ઓલાનો દૃષ્ટિકોણ શું? અને એ તમારે દૃષ્ટિકોણ જાણવો હોય તો તમારે તો એ જ કહેવું પડશે ને જે વેદવ્યાસજીએ લખ્યું છે, પણ તમે તો ઉપજાવી કાઢી વાર્તા જે એમાં છે પણ નહીં. તો શું આપણે બધું વાંચવાનું છોડી દઉં? ના, એ ફિક્શન કહેવાય. એ ફિક્શન કહેવાય, એ કાલ્પનિક કથાઓ કહેવાય, જેમાં પાત્રો ફક્ત મહાભારતના લેવાયા છે. એનાથી તમે મહાભારત ના શીખો, એનાથી તમે ધર્મના મૂલ્યો ના શીખો. સૌથી પહેલી વાત તો એ. ઠીક છે, વાંચવું હોય તો વાંચો, પણ એ જાણો કે એ મહાભારત નથી. મહાભારત આ છે. મહાભારતમાં શું છે? આ એક બે વસ્તુ હું એટલા માટે કહેવા માગું છું જેનાથી તમને એવું લાગે કે ના ના આપણે વાંચીએ મહાભારત વિશે અને શું છે નવું શીખવા જેવું એ શીખીએ. કેમ કે વધારે પડતા લોકોને એવું જ લાગતું હોય કે અમને તો બધું ખબર છે મહાભારત વિશે, એના વિશે શું જાણવું, અમને તો બધી ખબર છે, અમે તો કેટલીય વાર સિરિયલ જોઈ લીધી છે, રાઈટ? એ સિરિયલ નહીં, બીજી સિરિયલ કેટલીય પુસ્તકો વાંચી લીધી છે. તો કર્ણની જાતિ શું હતી? સૂત. હે ને? અને આપણે જોયું છે કે કેવું બધા એને ધૂતકારે છે, સૂતપુત્ર 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 કહીને. પણ સૂત એટલે શું? તમે જાણો છો સૂત એટલે શું? હા, સૂત એટલે શૂદ્ર. આપણને બધાને એવું જ કેવું લાગે છે, હે ને? સૂત એટલે તમે આ અગર મનુસ્મૃતિમાં જઈને ચેક કરો, તમે આ મહાભારતમાં શાંતિ પર્વમાં ચેક કરો અને મહાભારતની જે કથા આવે છે એમાં ચેક કરો. સૂત એટલે બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતાની સંતાનો. જે આપણે સમજીએ છીએ એ નહીં. તમને ખબર છે મહાભારતમાં બીજા સૂત કોણ છે? સંજય. ઠીક છે, સંજય આપણે જાણીએ છીએ. જેમના દ્વારા આપણા સુધી મહાભારત પહોંચી છે ને, એ પણ એક સૂત છે. મહાભારત આદિ પર્વ તમે ખોલશો તો એની શરૂઆત થાય છે સૌથી ઉવાચ. કોણ સૌથી? તો અચ્છા, મહાભારત આપણા સુધી આવી કેવી રીતે, એનું પહેલાં હું તમને થોડુંક શું કહું. આપણે જાણીએ છીએ વેદવ્યાસજીએ રચના કરી મહાભારતની. ક્યારે રચના કરી? જ્યારે મહાભારત યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે એના 36 વર્ષ પછી શું થાય છે? કૃષ્ણ દેહત્યાગ કરે છે, દ્વારકા ડૂબી જાય છે. અને જ્યારે આ થાય છે ત્યારે પછી પાંડવોને લાગે છે કે ચલો આપણો સમય હવે ખતમ થવા આવ્યો, આપણે વાનપ્રસ્થ લઈ લઈએ, આપણે સંન્યાસ લઈ લઈએ. એટલે એ લોકો પરીક્ષિતને રાજા બનાવે છે અને નીકળી જાય છે. એ પછી વેદવ્યાસજીએ પોતાના કુટુંબના પૌત્રોનું ઇતિહાસની રચના કરી. જે એમને ખબર હતી એ એમણે જે કવિતા ફોર્મમાં, જે છંદના ફોર્મમાં આવી કર્યો, એનું એ એમણે બનાવી. એ પછી પરીક્ષિતનો પુત્ર છે જન્મજય. પરીક્ષિત તો ગુજરી ગયા, એમનો પુત્ર જન્મજય રાજા બન્યો અને જન્મજયે એક મોટું યજ્ઞ કર્યું. જ્યારે રાજા મહારાજાઓ મોટા યજ્ઞ કરતા ને ત્યારે બધા દૂર દૂરથી ઋષિઓ, મહાઋષિઓ, એમના શિષ્યો, અતિથિગણો, રાજા મહારાજા બધા આવતા. તો આ તો એમના પરિવારનું સત્ર કહેવાય, યજ્ઞ કહેવાય. એટલે વેદવ્યાસજી આવ્યા એમના શિષ્યો સાથે. એમના એક શિષ્ય હતા વૈશંપાયન. તો જ્યારે વેદવ્યાસજી આવ્યા ત્યારે જન્મજયે એમને પ્રણામ કર્યું, નમસ્કાર કર્યું અને એમણે કીધું કે પિતામહ, કેમ કે દાદાજી કહેવાય ને, કે તમે તો હતા જ્યારે મારા કાકાઓ એકબીજા સાથે, મારા પિતાઓ અને કાકાઓ એકબીજા સાથે લડી મર્યા. મને એ વિશે જાણવું છે, કેમ કે એ તો બધા સારા હતા એવું મને લાગતું હતું, એવું હું સમજું છું. પણ આટલું મોટું યુદ્ધ એ લોકો વચ્ચે થયો શા માટે? તો વેદવ્યાસજી વૈશંપાયનજીને કહે છે કે તમે આને કહો મહાભારત વિશે. અને વૈશંપાયનજી સૌથી પહેલી વખત પબ્લિકલી મહાભારત કહે છે, કહી સંભળાવે છે, એની કથા કરે છે. ત્યાં જન્મજયના યજ્ઞમાં બીજા ઘણા ઋષિઓ, મહાઋષિઓ, સાધુઓ બધા આવ્યા છે. એમાં એક છે ઉગ્રશ્રવા સૌતી, જેમના પિતા છે લોમહર્ષ. એ પણ બહુ મોટા ઋષિ કહેવાતા. એ આવ્યા છે અને એ ત્યાં સાંભળે છે કથા.
પછી ફરતા ફરતા એ જાય છે નૈમિષારણ્ય. નૈમિષારણ્યમાં શૌનક ઋષિના બધા બચ્ચાઓ ત્યાં બેઠા છે, શિષ્યો બેઠા છે. એ લોકો વાર્તાલાપ કરે છે, ક્યાંથી આવ્યા તમે? તો સૌથી કહે છે કે હું તો ત્યાં હતો, મેં મહાભારતની કથા સાંભળી વૈશંપાયનજીના મોઢે. અને એ શિષ્યો કહે છે અમને પણ સંભળાવો. અને ત્યારે ઉગ્રશ્રવા સૌથી જે સૂત પરિવારના છે, સૂત કુળના છે, એ મહાભારત આપણને જણાવે છે. ઠીક છે? એટલે તમે વિચાર કરો, એને ઋષિ કથાવાચકનો એમનો દરજ્જો હતો, સૂત ન હતા. સંજય તો આપણે જાણીએ છીએ કે જ્યારે મહાભારતની સંધિ વાર્તા ચાલી રહી છે, નેગોસિએશન ચાલી રહ્યું છે, એ સંજયે કર્યું છે. સંજયને મોકલાવે છે ધૃતરાષ્ટ્ર. જે આખો દેખો હાલ મહાભારતનો યુદ્ધનો જે છે એ સંજય આપે છે. એનો બહુ મહત્વ છે મહાભારતમાં. પછી હજી એક જણ છે જે સૂત છે. તમને કીચક કોની ખબર છે? કીચકનું નામ સાંભળ્યું તમે કોઈએ? કોણ છે કીચક? રાજાનો સાળો, વિરાટ રાજાનો સાળો. વિરાટ રાજા કોણ? જ્યાં પાંડવો અજ્ઞાતવાસમાં રહ્યા હતા. એમનો જે છેલ્લો વર્ષ હતો, 13મો વર્ષ, ત્યારે અજ્ઞાતવાસમાં રહ્યા હતા એ લોકો વિરાટ રાજાના ઘરે. વિરાટ રાજાની બૈરી હતી સુદેશના. સુદેશનાનો ભાઈ કીચક. પણ એ ફક્ત સુદેશનાનો ભાઈ નહોતો, એ મત્સ્ય દેશ વિરાટ રાજાનો સેનાપતિ હતો. અને એટલો બધો તે શક્તિશાળી હતો કે જ્યારે એણે દ્રૌપદી પર હાથ નાખ્યો ત્યારે રાજાએ પણ કાંઈ નહીં કર્યું. એટલી બધી એની શક્તિ હતી. જ્યારે એને ભીમે માર્યો કીચકને, ત્યારે દુર્યોધન સમજી ગયો કે ભીમના સિવાય આ કોઈ ન કરી શકે, એને મારવું અસંભવ છે. એટલો શક્તિશાળી યોદ્ધા કીચક હતો. કીચકને કઈ રીતે સંબોધાયું છે તમને ખબર છે? સૂતપુત્ર. સુદેશના છે સૂતપુત્રી. અને સૂતો સાથે એટલો તો અત્યાચાર થાય છે કે સૂત પુત્રીના પુત્રીને, સુદેશના અને વિરાટ રાજાની પુત્રી કોણ છે? અભિમન્યુની બૈરી કોણ છે? ઉત્તરા કોની દીકરી છે? વિરાટ રાજા અને સુદેશનાની. પાંડવો એટલો અત્યાચાર કરે છે સૂત પર કે સૂતની દીકરીને, સૂત માતાની દીકરીને પોતાના ઘરની વહુ બનાવી દીધી. હવે આપણે જાણીએ છીએ કે ચલો સાસરામાં અત્યાચાર થાય ખરા, એ વિચારથી કરી છે. એવું કઈ રીતે થઈ શકે કે જેના પર તમે આટલો અત્યાચાર કરતા હો, જેને આટલા હીન માનતા હો, જેને તમે ભણવા પણ ના દીધો હોય, એવા એક જાતિના સ્ત્રીને, જેની માતા એ જાતિની છે, એને તમે પોતાના ઘરમાં ઘાલો અને ખુશી ખુશી. એવું કઈ રીતે થઈ શકે? એનો અર્થ આપણને અત્યાર સુધી જે કહેવામાં આવ્યું છે એ બધું ખોટું છે. સરાસર ખોટાળા વેળા છે જે આપણને કહેવામાં આવ્યા છે. કેમ કે મેં તમને ઓલરેડી કીધું, જે આપણે સૂત સમજીએ છીએ એવા સૂત છે જ નહીં. સૂત બ્રાહ્મણ માતા ક્ષત્રિય પિતાની સંતાનો છે. સૂત એ સમયે પણ યજ્ઞ કરતા, વેદપાઠ કરતા, બધું કરતા, કથા વાચન કરતા. એ લોકો યોદ્ધાઓ હતા, એ લોકોના દેશો હતા, એ લોકો રાજાઓ હતા. એટલા માટે જ તો જ્યારે કર્ણને દુર્યોધને રાજા બનાવી દીધો ત્યારે કોઈએ ઓબ્જેક્શન લીધું? કોઈક તો બોલ્યું હોત, નહીં ઘરે શું કરો છો તમે, આવું નહીં ચાલે, કોઈક તો બોલ્યું હોત. કેમ કોઈ ના બોલ્યું? કેમ કે એટલી કોઈ મોટી વાત હતી જ નહીં. એ સૂતના અંગ દેશ જ્યાંથી આવે છે કર્ણ, એના જે ફોસ્ટર પેરેન્ટ્સ જે છે, એના માતા પિતા અધિરથ અને રાજા જ્યાંથી આવે છે, એ તો સૂતોનું જ રાજ્ય હતું, જે સામંત રાજ્ય હતું હસ્તિનાપુરનું. ત્યાંનો એને રાજા બનાવવામાં આવ્યો હતો. એટલે એવી કોઈ મોટી વાત એ હતી નહીં. તો તમારો પ્રશ્ન શું હોઈ શકે હવે આના પછી? આટલું તમે જાણ્યું તો તમારો પ્રશ્ન શું હશે, હોવો જોઈએ? તમારા મનમાં શું ચાલે છે? હા, કરેક્ટ. એક વાત એ, અને બીજી વાત તો પછી દ્રોણાચાર્ય કેમ ભણાવ્યા નહીં? કરેક્ટ. આવું બધું હતું, ભણાવતા હતા, યોદ્ધા હતા, બધા હતા, આટલી બધાની પોઝિશન હતી, સારી હતી, તો પછી દ્રોણાચાર્ય કેમ ન ભણાવ્યા કર્ણને?
કેમ જ્યારે કર્ણના પિતા એને લઈને આવ્યા ત્યારે દ્રોણાચાર્ય કહી દીધું સૂતનો પુત્ર છે, નહીં ભણાવું. દ્રોણાચાર્ય એવું કંઈ કીધું જ નથી. કર્ણ દ્રોણાચાર્યનો શિષ્ય છે. આદિ પર્વમાં એ વાત આવે છે કે જ્યારે દ્રોણાચાર્યને ગુરુ નીમવામાં આવ્યા પાંડવોને કૌરવોના, ત્યારે બાકી દેશોના રાજકુમારો અને સાથે સાથે જે હસ્તિનાપુરથી લાગતા વળગતા હોય, જેમ કે અધિરથ જે છે એને કહેવામાં આવ્યું છે ધૃતરાષ્ટ્રનો બહુ સારો મિત્ર હતો. એની માટે મહાયશસ્વી તેજસ્વી એવા શબ્દોનો પ્રયોગ થાય છે. તો એનો પુત્ર જે એમના સારથી પણ હતા, હે ને, એમનો પુત્ર જે છે એ દ્રોણાચાર્યના ગુરુકુળમાં ભણે છે. અને બીજી વાત, આપણે સારથી જ્યારે કહીએ ત્યારે આપણને લાગે ઓ આ તો કંઈક હીન પોઝિશન છે. ના, સારથી કંઈ આજે આપણે ઓ શોફર ને ડ્રાઈવર, આજે આપણી જે માનસિકતા છે ને એવી રીતે ન જોવાય. કેમ કે અગર એવું હોત તો કૃષ્ણને કીધું અર્જુને યાર કે મારા સારથી બનો, કૃષ્ણને ગુસ્સો આવ્યો જોઈતો હતો ને. અચ્છા એ તો છોડો, એ તો મિત્ર હતા. શલ્ય કર્ણના સારથી બનવા તૈયાર થઈ ગયા. સારથીઓનું બહુ મોટું મહત્વ હતું. કેમ કે યુદ્ધ ભૂમિ પર જે યોદ્ધાનું જીવન છે ને એ સારથીના હાથમાં હતું. જ્યારે એને એવું લાગે કે ભાઈ મારો જે આ યોદ્ધા પાછળ પડી રહ્યો છે ત્યારે એને લઈ જતા. એ મેનેજ કરતા કે ક્યાંથી જવું, કેવી રીતે જવું, ક્યારે આગળ જવું, ક્યારે પીછેહટ કરવી. એટલા માટે જ દરેક સારથીઓ જે યોદ્ધાઓ હતા એમના ખૂબ સારા મિત્ર હતા હંમેશા. ઠીક છે, એ કોઈ આમ હીન હતા કે એમની સાથે અત્યાચારો થતા હતા એવું હતું જ નહીં. ઇનફેક્ટ જે ઘણી બધી જે જાતિવાદની માન્યતાઓ આપણે પછી જોઈ આપણા સમાજમાં, જે દુર્વૃત્તિઓ પનપી, એ મહાભારતના લીધે નથી થઈ. મહાભારતમાં તો તમે જોશો કેટલા બધા એવા વિવાહો થયા છે જે આંતરજાતીય વિવાહ છે. પાંડવોએ બી પણ કર્યા છે. હિડિંબા ભીમ, ઉલુપી સાથે અર્જુન, રાઈટ. અને કેટલા એવા છે. કોઈએ એવું નથી કીધું અરે આંતરજાતિ વિવાહ નહીં કરો, અમે તો તમને જાત બાર કરી નાખશું. એવું કાંઈ નથી થયું. અને કેટલા એવા થયા છે. અને એટલા માટે જ કેટલી બધી એવી મિક્સ્ડ જાતિઓના નામ પણ એમાં છે. અને આજે સૂત પુત્ર એટલે ગાળી એવું નથી. કેટલી બધી વાર વિદુરને ક્ષાક્ત કહેવાય છે. કેમ ક્ષાક્ત કહેવાય છે? કેમ કે જે વિચિત્ર વીર્યના ક્ષેત્ર કહેવાય ને, એ જે પુત્ર કહેવાય, તો એ કોણ હતા? ક્ષત્રિય અને શૂદ્ર માતા, એટલે એમને ક્ષાક્ત કહેવાય છે. પણ શું એમનો એમને ભાવ નથી મળતો, એમને માન નથી રખાતું? બહુ માન મળે છે એમને. પ્રધાનમંત્રી બનાવી દેવાયા છે એ, રાઈટ. એટલે આ જે બધી માન્યતાઓ છે ને જાતિવાદની, જે ખૂબ પનપી છે આપણા સમાજમાં, એ મહાભારતના લીધે નથી થઈ, મહાભારતને ભૂલવાના લીધે થઈ છે. જ્યારે ઓર્થોડોક્સી ખૂબ વધી ગઈ, મહાભારત સમય નહીં એના પછી. ઠીક છે, તો એનીવેઝ હું જે કહી રહી હતી, કર્ણ દ્રોણાચાર્યનો શિષ્ય છે. અને આ વાત એકવાર નહીં, 3-4 વખત મહાભારતમાં કહેવાય છે. 2 વાર સ્વયં કર્ણ કહે છે કે હું કેટલો શ્રેષ્ઠ યોદ્ધા છું, કેમ કે મારા ગુરુ દ્રોણાચાર્ય અને પરશુરામ બંને છે. સમજ્યા? એ પણ એવું કહે છે. તો પછી આજે આપણે વાર્તા સાંભળી કે તો દ્રોણાચાર્ય અગર એમના ગુરુ હતા તો પરશુરામ કેવી રીતે ગુરુ થઈ ગયા? એમાં એવું થાય છે કે જ્યારે પાંડવો, કૌરવો, બાકી રાજકુમારો, કર્ણ એ જ્યારે ગુરુકુળમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે અર્જુન તો કેવો છે, અર્જુન નાનો છે અને હંમેશા પોતાના અભ્યાસમાં જ વ્યસ્ત રહી. અભ્યાસ કર્યા રાખે. કર્ણને એવું થતું કે હું ફક્ત આને હરાવી દઉં ને તો હું સર્વશ્રેષ્ઠ ધનુર્ધર થઈ જઈશ. કેમ કે બંને જણા ધનુર્ધર હતા સારા. એને મનમાં એ ફક્ત કોમ્પિટિશન જ હતું કે હું ફક્ત આને હરાવી દઉં. એટલે એક દિવસ જાય છે દ્રોણાચાર્ય પાસે. એની ઓલરેડી દુર્યોધન સાથે મિત્રતા એ સમય થઈ ચૂકી છે. અને મિત્રતા શા માટે? કેમ કે એ બંને જણા પાંડવોને દ્વેષ કરે છે. ઓકે, તો એ દ્રોણાચાર્ય પાસે કર્ણ જાય છે અને કહે છે કે તમે મને બ્રહ્માસ્ત્ર શીખવાડો. હવે દ્રોણાચાર્ય જાણે છે કે આના મનમાં અર્જુન માટે કેટલો દુર્ભાવ છે. એટલે એ કહે છે કે તું બ્રહ્માસ્ત્ર શીખવાનો અધિકારી નથી, હું તને નહીં શીખવાડું. ફોર દેટ મેટર દ્રોણાચાર્યએ પોતાના પુત્રને પણ સરખી રીતે બ્રહ્માસ્ત્ર નથી શીખવાડ્યું અને એમણે અર્જુનને પણ બ્રહ્માસ્ત્ર નથી શીખવાડ્યું. અર્જુને પછી પોતાના કાબેલિયતથી શીખ્યું છે.
આ જે બધા આપણે અસ્ત્રો કહીએ ને, જે દિવ્યાસ્ત્ર, એ બધા પાસે નહોતા. પાંડવોમાં પણ ફક્ત અર્જુન પાસે હતા. કેમ કે એ ચલાવવા માટે કાબેલિયત જોઈએ તો ઠીક વાત છે, પણ એટલી બુદ્ધિ જોઈએ કે ક્યારે ચલાવો ને ક્યારે નહીં. અને જ્યારે પણ બ્રહ્માસ્ત્રો અપાયા છે એ કન્ડિશન સાથે અપાયા છે કે આ મનુષ્યો પર વાપરતા નહીં. જ્યારે એવી કોઈ રાક્ષસી શક્તિ તમારી સામે આવી ગઈ હોય ત્યારે જ આનો ઉપયોગ કરવો. તો એટલા માટે જ્યારે કર્ણએ કીધું કે મને બ્રહ્માસ્ત્ર શીખવું છે, દ્રોણાચાર્ય કહે છે ના, તને હું બ્રહ્માસ્ત્ર નહીં શીખવું. તો એ કહે છે તમે નહીં શીખવો તો હું બીજા ગુરુ ગોતી લઈશ. દ્રોણાચાર્ય કહે છે ઠીક છે. અને એટલા માટે કર્ણ જાય છે બીજા ગુરુ પાસે, પરશુરામ પાસે, ખોટું બોલે છે અને શીખે છે. હવે જ્યારે હજી તો મેં તમને બીજી વસ્તુ કીધી નથી અને હમણાં હું કહેવાની નથી, પણ આટલા જે 3-4 પોઈન્ટ્સ મેં તમને કીધા એનાથી જે દૃષ્ટિકોણ તમારું મહાભારત માટે હતું એ બદલાયું કે નહીં? હું તમને એક છેલ્લી વાત કહીશ જેનાથી મેં શરૂ કર્યું હતું, અને એ પછી હું મારા વ્યાખ્યાનને વિરામ આપીશ, પછી આપણે પ્રશ્નો લઈશું. મેં પ્રશ્ન એ કર્યો હતો કે આ ધર્મયુદ્ધ શા માટે છે? આ તો ભાઈઓ વચ્ચેનો ઝઘડો છે, આ ધર્મયુદ્ધ શા માટે કહેવાય છે? અને કૃષ્ણ પર જે આરોપ લગાડવામાં આવે છે કે તમે તો આને રોકી શક્યા હોત, તમે શા માટે એને નહીં રોક્યો? શું કૃષ્ણએ એને રોકવાનો પ્રયત્ન નહોતો કર્યો? કેટલા પ્રયત્નો કર્યા? આપણને ખબર છે એ દ્યુત ક્રીડામાં શું થયું. તે પછી પાંડવોએ 13 વર્ષ વનવાસમાં એ લોકો રહ્યા, એ લોકોએ ભોગવ્યો પૂરી રીતે. એ પછી એમણે કીધું હવે તમે અમને અમારું રાજ્ય પાછું આપો. શું કીધું દુર્યોધને? તમારું રાજ્ય પાછું નહીં આપું. પાછું આ લોકો વચ્ચે ચર્ચા વિચારણા શરૂ થઈ કે અગર કુટુંબ આપણા માટે વધારે મહત્ત્વનું કે આપણું રાજ્ય, કુટુંબમાં શાંતિ રહે એ માટે ચલો ઇન્દ્રપ્રસ્થ જતું કર્યું. અમને ફક્ત 5 ગામો આપો જેનાથી અમારું જીવન ચાલતું રહે, હે ને? બસ 5 ગામો આપો, એનાથી વધારે કાંઈ નથી જોતું. કુટુંબમાં શાંતિ રહે મહત્વપૂર્ણ છે. અને આ વાત ચલો યુધિષ્ઠિર તો કે આપણને ખબર છે, અર્જુન કે એ બી સમજ્યા. આ વાત ભીમ પણ કહે છે. અને જ્યારે ભીમ કહે છે ને કે કૃષ્ણ ત્યારે તમે જાઓ ત્યાં સંધિ વાર્તા કરવા, ત્યારે અગર એ લોકો 5 ગામ આપતા હોય ને તો માની લેજો. એ વાત સાંભળીને કૃષ્ણ હસવા માંડે છે. એ કે તું કહે છે? કેમ કે જ્યારે વનવાસ બી એ લોકોનો વનવાસ ચાલુ હતો 13 વર્ષનો, ત્યારે કેટલી વાર વચ્ચે ભીમે કીધું હશે અરે આ કંઈ વનવાસ આપણે માનવાની જરૂર નથી. 13 વર્ષ તો 13 દિવસ જેટલા હોય, 13 વર્ષ તો 13 મહિના જેટલા હોય, ચલો આપણે યુદ્ધ કરીએ. કેટલી બધી વાર ભીમે એવું કીધું છે. ત્યારે એને યુધિષ્ઠિર સમજાવતા કે ભાઈ સમજ, જ્યારે યુદ્ધ થશે ને ત્યારે આપણે સમજીએ છીએ એવું નહીં હોય, આપણે એની માટે તૈયારી કરવી પડશે. સુવિક્રાંતે સુમંત્રે, સરખી રીતે વિચાર કરીને, સરખી રીતે પ્રેપરેશન કરીને આપણે યુદ્ધમાં જવું પડશે. કેમ કે યાદ રાખજે, જેટલા વર્ષો આપણે બહાર રહ્યા છે એટલા વર્ષો દુર્યોધને બાકી બધા સાથે મૈત્રી સ્થાપી લીધી છે. અને આપણી માટે આજે જે રડી રહ્યા છે, જેમને દુઃખ થઈ રહ્યું છે ને, આપણા પિતામાં ગુરુ વગેરે વગેરે, બધા આપણી સામે ઊભા હશે. એ વાત તું ભૂલતો નહીં. એની માટે આપણે તૈયારી કરવી પડશે. એ આપણી તૈયારી છે નહીં હમણાં. તો કઈ રીતે આપણે યુદ્ધ કરશું? હારવાનું યુદ્ધ કરશું? આ એ લોકો વચ્ચે ડિસ્કશન થાય છે. અને અચ્છા, અને એ વાત તમે સમજો, મેં કીધું 18 અક્ષાહોણી સેના હતી. પાંડવો પાસે કેટલી હતી? પાંડવો પાસે 7 હતી. કૌરવો પાસે કેટલી હતી? 11 સેનાઓ હતી. કૌરવો ત્યારે પણ પાંડવો કરતાં વધારે મોટા હતા સૈન્ય શક્તિના દૃષ્ટિએ. એટલે જે કહી રહ્યા હતા યુધિષ્ઠિર, એ બરાબર કહી રહ્યા હતા. એટલા માટે વ્યાસજીના સલાહ પર અને પછી યુધિષ્ઠિરે અર્જુનને કીધું આપણે જ્યાં સુધી વનવાસમાં છીએ ત્યાં સુધી તું દિવ્યાસ્ત્ર લઈ આવ, શીખી આવ. અને આપણને ખબર છે 5 વર્ષ પછી દિવ્યાસ્ત્ર શીખવા અર્જુન ગયો હતો, રાઈટ? તો એનીવેઝ હું જે કહી રહી હતી, એ ભીમ જે આટલો ઉતાવળો હતો યુદ્ધ માટે, એ પણ કહે છે કે કૃષ્ણ અગર 5 ગામમાં એ લોકો માની જતા હોય ને તો તમે સુલેહ કરી લેજો. અને કૃષ્ણ હસે છે કે તું કહે છે. ભીમ કહે છે બાકી બધું એક જગ્યાએ,
કુટુંબ પ્રતિ તો આપણા બધાનો ધર્મ છે. યુદ્ધ થશે તો વિનાશકારી થશે. પહેલાં તો આપણે શાંતિ જ સ્થાપવી જોઈએ. બધા પ્રયોગો થઈ ગયા, જેટલો પરિશ્રમ કરવાનો હતો થઈ ગયો. દુર્યોધને કીધું 5 ગામની તો શું વાત કરો છો, સોયના ટોક જેટલી બી જમીન નહીં આપું. કેમ કે આ મુદ્દો જમીનનો છે જ નહીં. હસ્તિનાપુર પાસે કંઈ ઓછું હતું? જાહો જલાલી ઓછી હતી, સમૃદ્ધિ ઓછી હતી? કાંઈ ઓછું નહોતું, બધું હતું. પ્રોબ્લેમ શું હતો? દુર્યોધનને પાંડવો સાથે પ્રોબ્લેમ શું હતો? એણે કીધું 5 ગામ તો છોડો, સોયના ટોક જેટલી જમીન નહીં આપું. કેમ કે હું એ લોકો સાથે જીવી જ નથી શકતો. પ્રોબ્લેમ શું હતો? દ્વેષ, માત્સર્ય, અહંકાર. એટલો બધો અહંકાર કે એ પોતાના પૂરા કુળને હોમી દેવા તૈયાર હતો એના દ્વેષ ખાતર. એને બધાએ સમજાવ્યું, બધાએ. કોઈ એવું રહી નહોતું ગયું જેણે એને સમજાવ્યું નહીં. એક પ્રસંગમાં તો શકુનીએ પણ એને કીધું કે જ્યારે ગંધર્વ યુદ્ધ થાય છે એ સમયે આપણને ખબર છે ગંધર્વો પકડી લે છે દુર્યોધનને. કર્ણ તો ભાગી ગયો છે. દુર્યોધનને જ્યારે ગંધર્વો પકડી લે છે ત્યારે પાંડવો જઈને એને છોડાવે છે. જ્યારે પાંડવો છોડાવે છે ત્યારે ઈગોનો પ્રશ્ન થઈ ગયો ને કે જેને તમે આટલા ધૂતકાર્યા એના હાથે તમારે બચવું પડ્યું. તો એ કહે છે બસ હવે તો હું ઉપવાસ કરીશ અને મારા પ્રાણ ત્યાગી દઈશ. એ સમયે શકુની એને કહે છે કે આપણે આટલું બધું કર્યું છે પાંડવો સાથે, તે છતાં એ તને બચાવવા આવ્યા, તે છતાં ગંધર્વોથી એમણે તને છોડાવ્યા. હવે તું મોટું મન રાખ, આપી દે એમને ઇન્દ્રપ્રસ્થ. દુર્યોધન તો હવે સાંભળવાના જ પરિસ્થિતિમાં નહોતો. એણે કીધું ના, મારે તો મારા પ્રાણ ત્યાગી જ દેવા છે. હું આટલા અવહેલના હું સહી જ નહીં શકું. ત્યારે પાછો કર્ણ આવે છે અને કહે છે અરે તું ચિંતા નહીં કર, એમનો વનવાસ પૂરો તો થવા દે, હું છું ને. દરેક જણે દુર્યોધનને સમજાવ્યો, એક જણ છોડીને. એ એક જણ કોણ હતું? ના, ધૃતરાષ્ટ્રે પણ સમજાવ્યું, કર્ણ. જ્યારે બાકી બધા સમજાવી રહ્યા હતા ને કર્ણને, દુર્યોધનને, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય વગેરે વગેરે, કર્ણ કૂદી પડે છે સભામાં અને કહે છે મહારાજ, ધૃતરાષ્ટ્રને કહે છે આ બધા જે બેઠા છે ને અહીંયા વૃદ્ધો, એ બધા કોઈ પણ તમારા હિતનું નથી વિચારી રહ્યા. એ બધા પાંડવોના પક્ષમાં છે. એટલા માટે કહે છે યુદ્ધ નહીં કરવાનું. દુર્યોધન તું ચિંતા નહીં કર, હું છું ને, તું બિલકુલ ચિંતા નહીં કર. આ યુદ્ધમાં હું તારી માટે છું. આ કોઈ બી તારી સાથે નહીં લડે ને તો જવા દેજે, હું છું, હું પાંડવોને ખદેડી નાખીશ. વારંવાર આ થાય છે. તો જે લોકો એમ કહે છે ને કે એને ખબર હતી દુર્યોધન હારવાનો છે અને તે છતાંય એની સાથે ઊભો રહ્યો, ના, આ યુદ્ધ એણે કરાવ્યું સાથે ઊભા રહીને. અને તેમ છતાં જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે એ 10 દિવસ બહાર બેઠો રહ્યો. આ કાંઈ મારે કર્ણ વિશે મારું શું કહેવાય, ઘણીવાર મારા યુટ્યુબના નીચે બધા કહે કે આ મેડમને તો કર્ણ સાથે કાંઈ વિરોધ છે. ના, મારે એની સાથે કોઈ વિરોધ નથી. પણ મારે આ વસ્તુ ચીપીને એટલા માટે કહેવી પડે છે કેમ કે જે ધારણા આપણા મગજમાં થઈ ગઈ છે ને કે હીરો કોણ, અને જ્યારે હીરો પૂછવામાં આવે ત્યારે નારાયણ મૂર્તિ જેવા નારાયણ મૂર્તિ પણ એવું કહે કે કર્ણ મારો હીરો. ત્યારે મને થાય હે ભગવાન, આ તો વેદવ્યાસજી અને કૃષ્ણનું અપમાન છે યાર. એ લોકો જે આપણને ધર્મ શીખવવા માગતા હતા, આપણે તો એકદમ એનાથી ઊંધું શીખી રહ્યા છે કે મિત્ર કેવો? કર્ણ જેવો, જે તમારી સાથે એક તો તમને યુદ્ધમાં ઢકેલે અને તમારા પૂરા પરિવારનો ખાત્મો બોલાવી નાખે, અને આપણે કહીએ વાહ, મિત્ર હોય તો કર્ણ જેવો. વિચાર તો કરો. અને પછી જ્યારે આપણા બાળકો કે અરે જો તમારો તો કેવો સમાજ છે, બિચારા કર્ણ સાથે જે આટલો સર્વશ્રેષ્ઠ હતો, હંમેશા જાતિવાદને અત્યાચાર જ થયો છે. અને આપણે કહેવું પડે હા યાર, વાત તો બરાબર છે. પછી કે શા માટે મારે કૃષ્ણને માનવાનું? શા માટે કૃષ્ણને માનવાનું? એ વળી એવા કેવા મોટા, એમને તો ગાંધારીએ બી શ્રાપ આપ્યો. એ નહીં, આપણને વાત એ નહીં કે કૃષ્ણએ, હવે તમે સમજો શા માટે કૃષ્ણએ એમને કીધું
કે હે માં, તારો શ્રાપ તો હું સ્વીકારું છું, પરંતુ તું વિચાર કર, જે તમારે લોકોએ કરવું જોઈતું હતું, જ્યારે દુર્યોધનને તમારે સંયમિત કરવાની જરૂર હતી, તમે કર્યું કે? યુદ્ધનો દોષ મારા ઉપર નહીં ઢોળ, એ કહે છે, અને તે છતાં એ શ્રાપનો સ્વીકાર કરે છે. એ કૃષ્ણનું મહાત્મ્ય છે. પણ ધર્મયુદ્ધ કેમ? કેમ કે આ યુદ્ધ પાંડવો પર થોપવામાં આવ્યો હતો. અને જ્યારે એવી પરિસ્થિતિ હોય કે તમારે અથવા તો પોતાને હોમી દેવા પડે, અથવા પોતાનું રક્ષણ તો નહીં, પણ મને એક વાત કહો, અગર સમાજમાં એવી પરિસ્થિતિ થાય કે જે માણસ પાસે શક્તિ છે, જે માણસ પાસે પાવર છે, એ મનમાં આવે એવું કરે, એવી અગર પ્રેસિડેન્ટ સમાજમાં સેટ થાય તો શું થાય? અગર સપોઝ પાંડવા ન યુદ્ધ લડ્યા હોત તો આપણે શું શીખ્યું હોત? કે જેની પાસે શક્તિ છે, જે જિદ્દી છે, જેને પોતાનો જ કક્કો સાચો ઠેરવવો છે, એનું ચાલે છે. એવો સમાજ શું આગળ વધી શકે? એવા સમાજની શું સમૃદ્ધિ થઈ શકે? એવો સમાજ શું હોય ખબર છે? જેને આપણી ભાષામાં કહેવાય છે માત્સ્ય ન્યાય. જંગલ જેવી પરિસ્થિતિ કહેવાય. માત્સ્ય ન્યાય એટલે જ્યાં આપણે કહીએ ને બડી મછલી છોટી મછલી કો ખા જાતી હૈ, એવી પરિસ્થિતિ કે જેની પાસે શક્તિ છે એ જ રાજ્ય કરે, એને જે કરવું એ કરે, બધી કરવાની છૂટ. એવો સમાજ ધાર્મિક સમાજ કહેવાય. ધાર્મિક સમાજ એટલે શું? ધર્મ એટલે શું? યદ ભૂત હિતમ તદ ધર્મ, યદ ભૂત હિતમ તદ સત્યમ. જેવા બધાનું, એ કમજોર હોય કે શક્તિશાળી હોય, નાનો હોય કે મોટો હોય, બહુજન હિતાય બહુજન સુખાય, એ સમાજને ધાર્મિક સમાજ કહેવાય. શું એવી પરિસ્થિતિ દુર્યોધનના લીધે થઈ શકે? અચ્છા, દુર્યોધન કયા દૃષ્ટિએથી નિર્ણય લઈ રહ્યો હતો? એને કુટુંબની કાઈ પડી હતી? હું ને હું, મારો અહંકાર, મને એ લોકો નથી ગમતા, બસ ખતમ. પછી બધા મરી પરવારે તોય મને પડી નથી. જ્યારે આ લોકો પોતાનું રાજ્ય પણ આપવા તૈયાર છે, પણ જ્યારે પરિસ્થિતિ એવી છે કે યાર હવે તો આવા જે બુલી આપણે કહીએ ને ઇંગ્લિશમાં, અગર આપણે નહીં લડીએ તો આપણે સમાજમાં શું સિદ્ધાંત સ્થાપિત કરશું, એવી પરિસ્થિતિ આવી ગઈ છે. અને એટલા માટે પછી યુદ્ધ થાય છે. એ યુદ્ધ રાજ્ય માટેનો યુદ્ધ નથી, એ યુદ્ધ વારસા માટેનો યુદ્ધ નથી, એ યુદ્ધ કોઈ સ્ત્રીના કારણે ન થયો. એ યુદ્ધ શા માટે થયો છે? ધર્મ સંસ્થાપન માટે થયો છે, સમાજમાં ન્યાય સ્થાપના કરવા માટે થયો છે. અન્યાયને ક્યાર સુધી આપણે સહન કરતા રહીશું? અને અગર અન્યાયની વિરુદ્ધ જે રાજા છે, જે રાજ પરિવાર છે, આ લોકો ક્ષત્રિય હતા, એ લોકો ના લડે તો કોણ લડશે? આ અન્યાય વિરુદ્ધનો યુદ્ધ હતો, આ ધર્મ સંસ્થાપનનો યુદ્ધ હતો. અને મહાભારત આપણને એ જ શીખવાડે છે કે આપણે પણ આપણા યુદ્ધો સ્વયં લડવા પડશે, ન્યાય માટે લડવા પડશે. અને શા માટે દુર્યોધન જેવી વ્યક્તિઓ સમાજમાં, મતલબ શા માટે ઘણીવાર આપણે દુર્યોધન વેળા કરતા હોઈએ છીએ? કેમ કે મહાભારતમાં આખું યુદ્ધ થાય છે. એક છેલ્લી વાત હું તમને કહું, મહાભારતમાં બધું થાય છે, અને મેં કીધું કે મહાભારત આપણને બધાને શીખ માટે છે. ઠીક છે, આપણને શીખ મળે છે. એક તો આ શીખ કે ક્યારે આપણે લડવું, ક્યારે ન લડવું, એ એક વાત. પણ બીજી એક શીખ મહાભારતથી બહુ મોટી મળે છે, જેના લીધે આપણને આખી ભગવદ્ ગીતા કહેવામાં આવી છે. જ્યારે યુદ્ધ ભૂમિ પર, કેમ કે મેં કીધું ઇતિહાસ આપણને શીખ આપે છે, યુદ્ધ ભૂમિ પર જ્યારે અર્જુન ઊભો છે ત્યારે શું એને ખબર નથી યુદ્ધ શા માટે થઈ રહ્યું છે? એને ખબર છે. અને શું એને લડવાથી ડર લાગે છે? શું એને મારવાથી ડર લાગે છે? ના, વિરાટ યુદ્ધમાં એકલા હાથે આખી સેનાને એને ખદેડી કાઢી હતી કૌરવોની. તેમ છતાં એ સમયે એ કઈ પરિસ્થિતિથી ગ્રસ્ત છે? એને ધર્મ સંકટ થઈ ગયું છે. આપણે કહીએ છીએ ધર્મ સંકટ એટલે શું? એક તરફ છે મારું કુટુંબ અને એક તરફ છે ન્યાય.
મારો ક્ષત્રિય ધર્મ, મારે કયા માર્ગ પર ચાલવું. અને એ ધર્મ સંકટ ફક્ત અર્જુનનો નથી. મહાભારતમાં દરેક જણા એ ધર્મ સંકટથી ગ્રસ્ત છે. અગર આપણે ધૃતરાષ્ટ્રને જોઈએ તો એ પોતાનું રાજધર્મ નિભાવે કે પુત્ર ધર્મ, પુત્ર મોહમાં જ આંધળો છે. ભીષ્મ ધર્મ સંકટમાં છે કે એ પોતાનું રાજધર્મ સેવક ધર્મ નિભાવે કે પાંડવોની સાથે આવે. ધૃતરાષ્ટ્રને ધર્મ સંકટ, યુધિષ્ઠિરને ધર્મ સંકટ છે કે ભાઈ મારે દ્યુત ક્રીડા રમવા જાઉં કે ના જાઉં, રાઈટ. કુંતી માતાને ધર્મ સંકટ છે કે મારે મારા પુત્રને જવા દઉં કે ન જવા દેવું. એ બધા ધર્મ સંકટોથી જૂझે છે, બધા નિર્ણયો લે છે. અને જે નિર્ણય જે લે છે ને, જે ભાવથી લે છે, એને એના એવા ફળ પણ મળે છે. તો આપણે કઈ રીતે આપણા નિર્ણયો લેવા? ફક્ત 2 પ્રકારની વ્યક્તિઓ છે જેને ધર્મ સંકટ ન થાય. દરેક જણને ધર્મ સંકટ થાય છે. જ્યારે બી આપણે નિર્ણય લઈએ ને ત્યારે આપણે એક વસ્તુ, અગર આપણે નિર્ણય લઈએ છીએ એક તરફ તો આપણે બીજી તરફને મના કરીએ છીએ, રાઈટ. તો આપણે હર સમયે કોઈક ને કોઈક નિર્ણય, કોઈક ને કોઈક ટ્રેડ ઓફ કરતા હોઈએ છીએ, ક્યારેક મોટા ક્યારેક નાના. મહાભારતમાં ઘણા મોટા મોટા છે, પણ 2 જણા છે જેમને ધર્મ સંકટ ક્યારે નથી થતું. કોણ છે એ 2 જણા? કૃષ્ણ. કેમ કે કૃષ્ણની યોગસ્થ બુદ્ધિ જ છે. કૃષ્ણની બુદ્ધિ જ યોગસ્થ છે. કયા સમયે શું કરવું એની ફૂલ ક્લેરિટી કૃષ્ણને છે. અને બીજું એક જણ છે દુર્યોધન. દુર્યોધનને ધર્મ સંકટ નથી. કેમ કે દુર્યોધનને શું છે? હું ને હું. શું ધર્મ સંકટ? હું જ સર્વશ્રેષ્ઠ, બધું જ મારી માટે. એને ધર્મ સંકટ નથી. પણ જે એવા પ્રકારની વ્યક્તિ હોય ને, જે હંમેશા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય ભાવથી નિર્ણયો લે, એ છેવટે તો એનું પતન જ થાય. હું ગીતાના એક શ્લોકથી આ સમાપ્ત કરીશ. કેમ કે ગીતાનો, મહાભારતનો, ઇતિહાસનો આ એક જેને કહેવાય ને અંડરલાઇંગ થીમ છે. એક સૌથી મોટી શીખ આપણે લેવાની છે એ છે જે ભગવદ્ ગીતાના 2 અધ્યાયમાં કૃષ્ણ કહે છે. તમે સાંભળ્યું હશે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત વાહમાસી કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતી सम्मोह सम्मोहात् स्मृति विभ्रम स्मृति भ्रंशात् बुद्धिनाश बुद्धिनाशात् प्रणश्यति. જ્યારે આપણે હંમેશા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ ભાવોથી ગ્રસિત હોઈએ ને, ત્યારે આપણે મોહિત થઈ જઈએ. ત્યારે આપણો બુદ્ધિનો નાશ થાય. અને જ્યારે બુદ્ધિનો નાશ થાય ત્યારે આપણે ખોટા જ નિર્ણય લઈએ. અને જ્યારે ખોટા નિર્ણય લઈએ ત્યારે આપણું પતન જ થાય. જે દુર્યોધનનું થયું, જે કર્ણનું થયું, જે ધૃતરાષ્ટ્રનું થયું, જે કૌરવોનું થયું. એટલે જ યતો ધર્મ તતો જય, યતો ધર્મ તતો કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. કોઈએ ઊભા થવાનું નથી. પ્રોગ્રામ તો આપણો ચાલુ જ છે. અને તમારા માટે પ્રશ્નો માટે ઈલાબેન આવી રહ્યા છે. અને જેને જેને પ્રશ્ન પૂછવા હોય ચબરખી આપશે અને તમારા પ્રશ્નો અહીં સુધી પહોંચાડીશું. આ કાર્યક્રમ ચાલતો હતો ત્યારે 2 વાત. એક તો દરેક જણ સમજે, અમારા માટે પણ આ તમારા પર માટેની એક મોટી શીખ જેવું છે કે ગુજરાતી વિચાર મંચ ગુજરાતી ભાષા માટે કહે છે, તો આપણા માટે પણ એક આ ધર્મ અધર્મનો સવાલ ઊભો થઈ ગયો છે કે અંગ્રેજી મીડિયમમાં બાળકને ભણાવવો કે ગુજરાતી માધ્યમમાં, અને ગુજરાતી શીખવાડવાનું કે નહીં. જગતની અંદર હવે બધી જગ્યાએ એમ કહે કે ભાઈ ઇંગ્લિશની જ બોલવાલા છે, પણ બહેને કીધું તે પ્રમાણે આપણો ધર્મ છે, દિલની ભાષા છે, લાગણીઓ ત્યાં ખેંચાયેલી છે. રોજ સવારે જ્યાં સ્વપ્ન જોઈએ છે અને ગુજરાતીમાં આવે છે, આપણા બાળકને ગુજરાતી ભાષાથી ક્યાંથી અળગી રાખી શકાય? તો બહેનનો આ સંદેશા ઉપરથી આપણને પણ એક સંદેશો છે
કે જો આપણે એ ધર્મ નહીં સાચવીએ, આપણા સંતાનો સુધી ગુજરાતી ભાષાનું નહીં જતન કરાવીએ તો આપણા સંસ્કારોનું જતન નહીં થઈ શકે અને આપણા સમાજનું પણ જતન નહીં થઈ શકે. તો આ જતન માટે નક્કી પ્રયત્ન કરશું. જરા જોરદાર તાલીથી પહેલાં અમીબેનને ગણ કરશું. અહીંયા પ્રોગ્રામ ચાલતો તો થોડીક વાર થઈ હતી, એક હાથ નમતા 2 હાથ જોડાયેલ વ્યક્તિ એક અંદર પ્રવેશે છે અને બેસે છે. એના હાથ જોડાયેલા છે બધાની સામે, કારણ કે એનામાં એટલો જ નમ્રતાનો ગુણ છે. ગુજરાતી ભાષા એના દિલમાં પ્રસરેલી છે. પોતાને કોઈક કારણસર પ્રોગ્રામમાં લેટ થઈ ગયા છે, એનો દિલમાં દર્દ છે, પણ છતાં પણ એની લાગણી, પ્રેમ અને એનો પણ દિલનો દાનનો પ્રવાહ હંમેશા ચાલુ છે. અને એવી વ્યક્તિ એટલે લોહાણા મહાજનના બોમ્બેના પ્રમુખ શ્રી નીતિનભાઈ પાંધી. હું એમને સ્ટેજ ઉપર આવવાનું કહીશ. પ્રતાપભાઈને કહીશ કે એમનું બહુમાન કરે આ ફૂલના ગુલદસ્તાથી. આવો તમે પણ. અને ભરતભાઈ દનાણીને કહીશ કે બંને જણા સાથે આવે. એ પણ એટલા જ મહારથીઓ છે. અને જરા જોરદાર તાલીથી સન્માનિત કરીશું. આવો એક મહત્વપૂર્ણ વ્યક્તિ પણ નમ્ર બની, નમ્રતાથી પોતાના દિલને લાગણીઓથી જડી દઈ અને વ્યક્તિ આંગળી હાજર થયેલા છે. આવા સમાજના સ્નેહીજનને દિલથી આપણે નમન કરીએ છીએ. અને નીતિનભાઈ ખરેખર પ્રોગ્રામમાં પધાર્યા, દિલથી અને લાગણીઓથી તમારી ખૂબ ખૂબ આભાર. અને હવે પ્રશ્નાવલીનો પ્રોગ્રામ એટલે એક બુલંદ અવાજ તમારે આવશે, એક એક પ્રશ્નને સુંદર રીતે રજૂઆત કરશે. અને એ માટે થઈને અમારી એક સ્નેહાળ વ્યક્તિ જેમણે મારું બહુમાન કરવાનું ખાસ યાદ કરાવ્યું, એમનો દિલથી આભાર માનું છે. અને એવી ગુજરાતી વિચાર મંચ સાથે જોડાયેલ વ્યક્તિ યાને કે રાજેશભાઈ ચાવડા અમારા ગુજરાતી વિચાર મંચના જે સભ્યો દ્વારા પ્રશ્નો મુખ તૈયાર કર્યા છે એ પ્રશ્નોની શરૂઆત કરશે. અને ઈલાબેન પ્રશ્નાવલી લઈને અહીં આવશે. તમે અંગ્રેજીમાં પણ લખી શકો છો, અનુવાદ ઈલાબેન કરી નાખશે. ઈલાબેન યાને કે મારા ધર્મપત્ની છે, જરા એ કાર્ય કરી રહ્યા છે, એમને પગની તકલીફ હોવા છતાં પણ જોડાયેલા છે. જરા જોરદાર તાલીથી ઈલાબેનને પણ સન્માનિત કરશું. હા ઈલાબેન. અને રાજેશભાઈ ચાવડાને હું કહીશ કે પ્રશ્નાવલીની છણાવટની શરૂઆત કરે. આપણે કોઈ પણ પ્રકારની કાર્યક્રમની અંદર જરા પણ વિક્ષેપ નથી કરવો. અહીંયા લાલજી સર પણ પધાર્યા છે, એમને પણ દિલથી હું સન્માન કરું છું. બધા એમને ઓળખે છે. ઘણા બધા મુલુંડની અંદર સેવા કાર્યોની અંદર એમની ભાવનાઓ, દિલની લાગણીઓ હંમેશા જોડાયેલી હોય છે. આવા સંયમનના, આવા લાગણીશીલ લાલજી સરને પણ અનેક અનેક નમન. સાથે હવે હું રાજેશભાઈ ચાવડાને અને અમીબેનના ફરી વખત એ જ મહાભારતના પ્રશ્નોની અંદર આપણે ખોવાઈ જઈએ, એ જ લાગણીના તાણાવાણાની અંદર કોણ સાચું કોણ ખોટું. ઘડીકમાં અમીબેનની વાતો કે કર્ણ સાચો હતો અને ઘડીકમાં કે કર્ણની ક્યાં ભૂલ હતી. અને આવી રીતે દિલને પકડી રાખે એટલે તો અમૃત ભર્યા આપણા અમીબેન. જરા જોરદાર તાલીઓથી આપણે સન્માનિત કરીએ અને કાર્યક્રમ આગળ ધપાવીએ. સાધારણ રીતે માઇક છે એ વક્તાની પ્રોપર્ટી કહેવાય. તો જ્યારે જ્યારે આપણે નવું જાણીએ ને ત્યારે સ્વાભાવિક છે મનમાં કંઈક પ્રશ્નો જાગે. એક ઉદાહરણ આપું. હું ખાવા પીવાનો શોખીન છું એટલે ખાવા પીવાનું ઉદાહરણ આપીશ કે નાનપણથી આપણે તુરની દાળ ખાતા આવ્યા છે. હવે અચાનક આપણે મસૂરની દાળ ખાઈએ કે બીજી કોઈ દાળ ખાઈએ તો આપણા મનમાં પ્રશ્ન જાગે કે આ દાળ શા માટે. મંથન થતું હોય, સાગર સમુદ્ર મંથન, ઘણું બધું બહાર આવ્યું. એમ આજે પણ મહાભારત જે આપણો વિષય છે, ધર્મ કે અધર્મ, એનું જ્યારે મંથન થયું, અમીબેને બહુ સરસ વક્તવ્ય આપ્યું. એમનું બહુ સારું મંથન કર્યું. ઘણી બધી બાબતો જે કદાચ આપણે ફક્ત સિરિયલમાં જોઈતી ને આપણે એટલું જ આપણું જ્ઞાન ના પડતું સીમિત હતું, કારણ કે વાંચવાની આદત તો લગભગ હવે કોઈનામાં રહી નથી, એટલે આપણું જ્ઞાન સીમિત હતું.
અને એ જ્ઞાનમાં જે વધારો કર્યો અમીબેને, ખરેખર અમીબેન પહેલી વખત અમે આ તમારા જ્ઞાન બદલ અમે આપનો આભાર વ્યક્ત કરે છે ગુજરાતી વિચાર મંચમાંથી. આપણે એકવાર જોરદાર તાળી વગાડીને પહેલાં આ જ્ઞાન માટે આભાર વ્યક્ત કરીએ. અને આ જ્ઞાન મળ્યા બાદ આપણા મનમાં ઘણું બધું મંથન ચાલે છે. આપણને તો એમ જ હતું કે કર્ણ સાચો, પણ અમીબેનની જે તર્ક હતો એ ઠીક છે, સાચું ખોટું જે ઇતિહાસ છે આપણા પૂર્વજો કહી ગયા છે સતના પારખા કરવા નહીં, પણ થોડાક આજે બેન સતના પારખા કરીએ. હું એ પ્રશ્ન લેવાની પહેલાં એક વસ્તુ કહેવા માગું છું. આ વ્યાખ્યાન હતું અને મારો ઉદ્દેશ્ય એ હતો કે એવી વસ્તુઓ તમને કહું જેનાથી તમને એવું લાગે કે યાર અમે જે વિચારતા હતા એનાથી એક અલગ વાસ્તવાદવી હોઈ શકે. અને એનાથી મને આશા છે કે એટલીસ્ટ અમુક લોકો તો હશે જે જઈને કહેશે કે ચલો આપણે ગોતીએ તો ખરા. કેમ કે આવું ઘણી વખત થાય. જ્યારે મેં અમુક વસ્તુ સ્પેશિયલી યંગસ્ટર્સ વચ્ચે આ વાત કહેતી હોઉં ત્યારે અમુક લોકો કે આને અમે ખોટી ઠેરવી દઈશું, આ શું બોલવા માંડી છે, અને અમે ખોટી ઠેરવી દઈશું. અને એ માટે થઈને એ લોકો જઈને વાંચે અને પછી એ લોકોને લાગે કે હા યાર આપણે તો તે સમજતા હતા આજ સુધી એ તો સાવ અલગ હતું. અને આ બેન જે કહી રહ્યા છે એમાં અમુક તથ્ય તો છે, પણ એનાથી મહત્ત્વપૂર્ણ એક વાત એ છે કે ઇતિહાસ જે છે ને એને અત્યાર સુધી આપણે કેવી રીતે જોયું, આ સાચો, આ ખોટો, આની સાથે અત્યાચાર, ઓલો કરેક્ટ. ઇતિહાસ એની માટે નથી આપણે આપણા ઘરે બેઠા બેઠા જજમેન્ટ કર્યા રાખીએ, એની માટે ઇતિહાસ નથી. ઇતિહાસ શા માટે છે? જેમ મેં કીધું, આપણું જીવન જીવવાની શીખ આપણને મળે. આપણે કેવી રીતે નિર્ણયો બરાબર લઈએ, આપણે એ શીખવાનું છે કે એ લોકોના જીવનમાં એ લોકોના નિર્ણયોના લીધે શું થયું, એ લોકોએ નિર્ણય કેવી રીતે લીધા જે એમના વિપરીત ગયા. આપણે એવું ના કરવું. એ લોકો જેણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યથી નિર્ણય લીધા એ લોકોનું પતન થયું. આપણે આપણા નિર્ણયો એવી રીતે તો નથી લઈ રહ્યા. આપણે આપણા નિર્ણયો આપણા મન પર, ભાવનાઓ પર કંટ્રોલ કરીને, જેને કહેવાય છે ઇન્દ્રિય નિગ્રહ, લઈ રહ્યા છીએ કે નહીં. ભાવનાઓમાં તણાઈને તો નથી લઈ રહ્યા, બુદ્ધિપૂર્વક લઈ રહ્યા છે કે નહીં, એ શીખવાનું છે. રાધર દેન એવો વિચાર કરવો કે આ સાચો ને ઓલો ખોટો. હવે આપણે આનાથી બહાર જઈને કહીએ ના અર્જુન સાચો ને કર્ણ ખોટો. સાચું ખોટાનું તો એ લોકોનું થઈ ગયું. એ લોકો તો પોતાનું જીવન જીવી ગયા, પોતાનું જીવન અમર કરી ગયા. આજે પણ આપણે એમની વાતો કરી રહ્યા છીએ. સારા કે ખોટા જવા દો, આપણે આપણા જીવનમાં શું કરી રહ્યા છે એ આપણે વિચાર કરવાનો છે. એ દૃષ્ટિકોણ ઇતિહાસ પ્રત્યે હોવો જોઈએ. બસ મારું એટલું એક તમને નિવેદન કરવું છે. આપણે પ્રશ્ન ઉત્તરી શરૂ કરીએ પહેલાં. થેન્ક યુ. આપણા વિષયથી શરૂઆત કરીએ. મહાભારત, ધર્મ કે અધર્મ. કુરુક્ષેત્રનું યુદ્ધ થયું, મહાવિનાશ થયો, બેને કીધું, બહુ સાચી વાત છે. હવે જો કુરુક્ષેત્રના યુદ્ધમાં આપણે બી આર ચોપરાની મહાભારત સિરિયલમાં અને એના ત્યારબાદ બીજી એક મહાભારતની સિરિયલ આવી, એમાં આપણે જોયું કે કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવ પક્ષે ફક્ત એકવાર જ યુદ્ધનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, અભિમન્યુના વધ વખતે. તે સિવાય મોટાભાગે કૌરવ પક્ષે યુદ્ધનું જે પણ નિયમ બનાવ્યા હતા એનું ઉલ્લંઘન નિયમોનું કર્યું નહોતું. જ્યારે પાંડવ પક્ષે અમુક ઉલ્લંઘન કરવામાં આવ્યા હતા, ભીષ્મ વધની વાત કરીએ, ત્યારબાદ દ્રોણાચાર્યની વધની વાત કરીએ, ત્યારબાદ કર્ણવધની વાત કરીએ, દુશાસન વધની વાત કરીએ, દુર્યોધન વધની વાત કરીએ, જે નિયમોની વિરુદ્ધ યુદ્ધ લડીને આ મહારથીઓનો વધ કરવામાં આવ્યો હતો. કૌરવ પક્ષે ફક્ત એકવાર, જ્યારે પાંડવ પક્ષે ઘણી વખત યુદ્ધનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તો બેન આને ધર્મ ગણશું કે અધર્મ ગણશું? તો સૌથી પહેલી વાત તો યુદ્ધ સુધી પહોંચ્યા જ કેવી રીતે? યુદ્ધ સુધી પહોંચ્યા કેવી રીતે? યુદ્ધ તો પછી થયું. કોણે ઇમ્પોઝ કર્યું આ યુદ્ધ? કોણે આખા ભારત વર્ષને, જેમાં 50 લાખ લોકો હોમાઈ ગયા, એણે એક કોના લીધે થયો યુદ્ધ? સૌથી પહેલી વાત તો એ અધર્મના લીધે. ઠીક છે, પહેલી વાત એ ધ્યાન રાખજો. બીજી વાત, જે ભાઈએ હમણાં કીધું કે એક ફક્ત ઉલ્લંઘન જે છે એ પાંડવોએ કર્યું, કૌરવોએ એક કર્યું અને પાંડવોએ કેટલાય બધા કર્યા. અચ્છા, હવે આપણે એને સિક્વન્સ પૂર્વક જોઈએ. આમાં અગેન હું એવું નથી કહી રહી આ સાચા કે ખોટા. સૌથી પહેલું જે આપણે ઉલ્લંઘન માનીએ છીએ એ છે ભીષ્મવધ.
બરાબર, ભીષ્મવધ. અચ્છા, તમે જાણો છો કે ભીષ્મવધ આપણે જે રીતે મહાભારતમાં જોઈએ છીએ એવી રીતે નથી થયું. જ્યારે ભીષ્મને સેનાપતિ બનાવવામાં આવ્યા, જો ભીષ્મે ખૂબ પ્રયત્ન કર્યો કે આ યુદ્ધ ના થાય. એમને જ્યારે સેનાપતિ બનાવવાનો પ્રસ્તાવ દુર્યોધને મૂક્યો, કેમ કે એને ખબર હતી દુર્યોધનને કે અગર ભીષ્મ સેનાપતિ હશે તો બાકી બધા આવશે સાથે, નહીં તો કોઈ નહીં આવે, પણ ભીષ્મ હશે તો બધા આવશે, આંખની લાજે આવશે. ત્યારે ભીષ્મએ કીધું કે હું યુદ્ધ કરીશ અમુક શરતો પર, જેના વિશે દુર્યોધનને ખબર હતી. હું પાંડવોને નહીં મારું અને હું એવા કોઈ વ્યક્તિને નહીં મારું જે પહેલાં સ્ત્રી હોય, જેના ધ્વજમાં કોઈ અશુભ ચિહ્નો હોય, એવી એમણે 2-3 વસ્તુ કીધી, જે પોતાના પિતાનો એકલૌતો પુત્ર હોય. ઠીક છે, એવી બધા શરતો એમણે માંડ્યા દુર્યોધન સામે. એની સામે હું હથિયાર ત્યાગી જઈશ, હું નહીં લડું, હથિયાર ત્યાગી જઈશ નહીં, હું એમની સામે નહીં લડું, એવું બોલાય. એ બધી કન્ડિશન્સ દુર્યોધને માન્ય રાખી. પછી યુદ્ધ જ્યારે શરૂ થવાનું હતું તે પહેલાં આપણે જાણીએ છીએ શું થયું. યુધિષ્ઠિર બધા પાસે ગયા પ્રણામ કરવા અને એમની પાસેથી યુદ્ધ કરવા માટેનો શું કહેવાય પરમિશન લેવા. ઠીક છે, એના માટે ગયા. ત્યારે દ્રોણાચાર્ય પણ કહે છે, ભીષ્મ કહે છે એમને કે અગર તું ના આવ્યો હોત ને મારી પાસે, કેમ કે હું તારો મોટો કહેવાઉં, તું મારી પાસે ના આવ્યો હોત તો હું તને હારવાનો શ્રાપ આપત, પણ તું મારી પાસે આવ્યો છે એટલે હું તને કહું છું વિજયી ભવ. બીજું તારે માગવું હોય માંગ, કેવલ એક વસ્તુ મારી પાસે ના માંગ. હું તારી ઓરથી લડી નહીં શકું કેમ કે મેં હસ્તિનાપુરનું નમક ખાધું છે. ઠીક છે, અર્થસ્ય મનુષ્ય દાસા, એ કહે છે કે અર્થનો મનુષ્ય દાસ હોય એટલે હું તારી ઓરથી લડી નહીં શકું, તું બીજું કાંઈ માંગ. તો યુધિષ્ઠિર એમને કહે છે કે અમારી માટે તમને હરાવવા ખૂબ કઠિન છે, તમે જ જાણો છો તમને કઈ રીતે હરાવી શકાય, એનું રહસ્ય અમને કહો. ભીષ્મ કહે છે હમણાં નહીં, આ સમય નથી, પછી આવજો મારી પાસે. ઠીક છે, એ જ દ્રોણાચાર્ય પાસે થાય છે, એ બધું થાય છે અને પછી યુદ્ધ શરૂ થાય છે. હવે યુદ્ધ જે થાય છે ને પહેલા 10 દિવસનો, એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. ભીષ્મ ભલે યુદ્ધના પક્ષમાં નહોતા, પણ જ્યારે એકવાર યુદ્ધ મેદાનમાં ઉતરે છે ને ત્યારે એ દાવાનળ તરીકે લડે છે. જે એમના સામે આવ્યું એ ભસ્મ થઈ ગયું, પણ એ પાંડવોને મારવાના નહોતા, એ અભિમન્યુને મારવાના નહોતા. ઠીક છે, સામેની બાજુ ઓલા લોકો એવી રીતે લડી રહ્યા હતા, પણ એમાંથી ભીષ્મ સાથે યુદ્ધ કરી શકતું હતું કોણ? અર્જુન. એ એમની સાથે યુદ્ધ કરવા નહોતો માગતો. ઠીક છે, એટલે બંને બાજુ લાખોની સંખ્યામાં સૈનિકો મરી રહ્યા હતા, પણ કોઈ જીતી જ નહોતું શકતું, કેમ કે પાંડવોને ના મારે ત્યાં સુધી યુદ્ધ ન જીતાય, ઓલી બાજુ તમે સેનાપતિને ના પાડો ત્યાં સુધી યુદ્ધ ન જીતાય. એવો સમય આવે છે જ્યારે દુર્યોધનને એવું થાય છે કે યાર હવે આ જાય તો સારું, તો કર્ણ આવી શકે, કેમ કે કર્ણ બહાર બેઠો છે. એણે શું કીધું? જ્યાં સુધી યાવત યોત્સે ગાંગેય ન હમ યોત્સે, જ્યાં સુધી ગાંગેય યુદ્ધમાં છે, જ્યાં સુધી ભીષ્મ યુદ્ધમાં છે ત્યાં સુધી હું નહીં લડું કરીને બહાર બેસી ગયો હતો. એને એમ હતું કે કર્ણ આવશે તો યુદ્ધ જીતાશે, પણ જ્યાં સુધી ભીષ્મ પિતામહ જીવિત છે ત્યાં સુધી એ પણ ના આવી શકે. એટલે દુર્યોધનને પણ અંદરથી એવું છે કે આમને કાઢો. ઠીક છે, અને ઓલી બાજુ પાંડવોના સૈનિકો મરી રહ્યા છે. 9મા દિવસે રાતે જ્યારે આમ કહેવાય કે સ્ટેન્ડ સ્ટીલમાં છે યુદ્ધ, આગળ જ નથી વધી રહ્યું, ફક્ત લોકો મરી રહ્યા છે, ત્યારે પાછું યુધિષ્ઠિર જાય છે ભીષ્મ પાસે અને કહે છે મને તમે કહો તમને કેવી રીતે મારી શકાય. એ કહે છે જો મેં તો દુર્યોધનને કીધું છે, મારી સામે એવો વ્યક્તિ આવશે જે પેલા સ્ત્રી હોય અથવા જેના ધ્વજમાં આવા અશુભ ચિહ્નો હોય વગેરે વગેરે, એની સાથે હું નહીં લડું. આ લોકો પાછા આવી જાય છે. ઠીક છે, આ લોકો પાછા આવી જાય છે અને એ લોકો વિચાર કરે છે એવું કોણ છે આપણામાં. એટલે અર્જુન કહે છે યાર આવા તો શિખંડી છે, તો મે બી શિખંડી તો ક્યાંય એમના વિરુદ્ધ એમને હરાવી શકશે, પોસિબલી એ એમને મારી શકશે. એટલે એ લોકો યોજના બનાવે છે કે શિખંડી ભીષ્મને ચેલેન્જ કરશે. આપણે જો ઓલું જોયું છે ને કે ઓલા આમ ગુફી પેન્તલ ઊભા છે રથ પર, હે ને, અર્જુન સાથે, અને એને જોઈને ભીષ્મ પિતામહ ઓલા શું કહેવાય ત્યાગી દે છે શસ્ત્ર, અને અર્જુન આમ ઊભા એમને મારી નાખે છે. એવું નથી, શિખંડી મહારથી છે. ઠીક છે,
એવો મહારથી કાંઈ આવી રીતે જઈને ઊભો રહી જાય ના, શિખંડી મહારથી છે. એ જઈને ભીષ્મને ચેલેન્જ કરે છે યુદ્ધમાં, ઠીક છે, પણ ભીષ્મ એને જવાબ જ નથી આપતા. જ્યારે શિખંડી એમને મારે છે ત્યારે ભીષ્મ બીજા લોકો સાથે યુદ્ધ કરતા રહે છે, ઠીક છે. અને શિખંડી આમ મહારથી છે પણ ભીષ્મ સામે એનું કંઈ ગજો નહીં, ઠીક છે. એટલે એના જે બાણ છે એ લાગે છે ભીષ્મને, પણ એવું કંઈ એમને ફરક નથી પડતો. એ બાકી લોકો સાથે યુદ્ધ કરી રહ્યા છે. એમણે બિલકુલ બી પોતાના હથિયારનો ત્યાગ નથી કર્યો. પછી એ લોકો વિચારે છે કે યાર હવે આને કઈ રીતે રોકવા. એટલે શિખંડી જ્યારે યુદ્ધ કરી રહ્યા છે અને ભીષ્મ તો બાકી બધા સાથે યુદ્ધ કરી જ રહ્યા છે, ત્યારે અર્જુન એમના પર યુદ્ધ વાર કરે છે. કેવી રીતે? શિખંડીના પાછળથી. શિખંડીનો રથ છે, એના પાછળ અર્જુનનો રથ છે. અર્જુન એમના પર વાણ ચલાવે છે, ભીષ્મ અર્જુન પર વાણ ચલાવે છે. પણ ફરક એટલો જ છે કે વચ્ચે શિખંડી છે. એકે વાર ભીષ્મએ હથિયાર ત્યાગ્યા નથી. અને પછી છેવટે અર્જુનના બાણ એમને એટલા લાગે છે કે ભીષ્મ કહે છે દુશાસનને કે આવા જે તીક્ષ્ણ બાણ છે ને એ ફક્ત અર્જુનના હોઈ શકે, બીજાના કોઈના બાણ મને આવી રીતે વાગી શકે નહીં. અને એ એટલા ઘાયલ થાય છે અને એ પડે છે. તો જે એમણે કીધું કે મારું મૃત્યુ કેવી રીતે થાય એ એમણે જણાવ્યું હતું. એ જે કન્ડિશન હતી એ વિશે દુર્યોધનને પણ ખબર હતી. ઓકે, તો એમને બચાવવા જોઈતા હતા ને એમના સેનાપતિને, પણ એને બચાવવા જ નહોતા. ઓફકોર્સ એણે કીધું કે તમે બધા સંભાળો, આમને સંભાળો, પણ એને બી મનથી એમ છે, બધાને મનથી એમ છે કે ભાઈ આવે જાય તો સારું, કંઈક યુદ્ધ આગળ વધે. અને એક રીતે હા એના પાછળથી, એટલે એવી રીતે અગર તમે યુદ્ધ ઉલ્લંઘન માનો તો એક વાત છે, પણ એવું તો કેટલી વાર થયું છે યુદ્ધમાં, ઠીક છે. એટલે ઇટ ઇઝ નોટ સ્ટ્રિક્ટલી અન ઉલ્લંઘન જેવું આપણને પિક્ચરમાં દેખાડાયું છે. પણ સપોઝ હું આને એક નાનકડું ઉલ્લંઘન માનીએ લઉં, એના પછી અભિમન્યુ વધ થયો છે, ઠીક છે. અભિમન્યુ વધમાં એક 16 વર્ષના છોકરાને 6 મહારથીઓએ એક સાથે માર્યો. એ તમે પિક્ચરમાં જોયું છે ને એ તો જવા દો, પણ એનું જે વર્ણન તમે જ્યારે મહાભારતમાં વાંચો છો ને ત્યારે આમ રોમ હર્ષ, આમ આપણે શું કહેવાય વિચલિત થઈ જઈએ. જેટલી વાર વાંચો એટલી વાર તમે રડવા માંડો. અને જે શૌર્ય, જે પરાક્રમ અભિમન્યુએ દેખાડ્યું છે, બાપ રે બાપ. એ મહારથીઓમાં દ્રોણાચાર્ય, કર્ણ એ બધા આવી ગયા. ત્યારે એ લોકોને ધર્મ નહીં દેખાયો. આ તો ભીષ્મ પિતામાં આટલા મોટા યોદ્ધા હતા, બંને સાઈડ ચાહતા હતા કે જાય. એમણે કન્ડિશન્સ રાખી હતી. એ સામેથી કહે છે કે મને કેવી રીતે તમે સાઈડમાં કરી શકો. આ તો બાળક હતો. 6 યોદ્ધાઓ જે સર્વશ્રેષ્ઠ યોદ્ધાઓમાં ગણાય છે, પ્લાન કરીને, મળીને, વિચાર કરીને, ભૂલથી નથી થઈ ગયું. અભિમન્યુનો પરાક્રમ એવો છે કે કર્ણ કહે છે કે બાપરે મારાથી તો ભાગી જવું પડશે, હું આને સંભાળી નથી શકતો. ત્યારે કોઈ કહે છે કે આની સાથે આપણે એકલા લડતા રહીશું ને તો કાંઈ નહીં થાય. દ્રોણાચાર્ય કહે છે કે આની સાથે એકલા લડતા રહીશું ને તો થશે નહીં આપણાથી કાંઈ. અને એ લોકો બધા એકત્રિત વાર કરે છે. પ્રી પ્લાન્ડ, કોલ્ડ બ્લડેડ એટેક ઓન અભિમન્યુ. હવે જે લોકો એવું કર્યું એની માટે આપણે કહીએ છીએ કે તમે અધર્મ કર્યો. દ્રોણાચાર્ય અધર્મ કર્યો, દુશાસને અધર્મ કર્યો, દુર્યોધન તો જવા જ દો, ઠીક છે, કર્ણનું પણ આપણને ખબર છે. તો જેણે રૂલ ક્યારે ફોલો નથી કર્યા આખા જીવન, તમે વિચાર કરો, આખો જીવન જેણે રૂલ નથી ફોલો કર્યા એની પેરવી કરવા આપણે બેસી ગયા છીએ. કેમ કે શિખંડીને આપણું આટલાક્ષ જોયું. આપણે એ નથી વિચાર કરતા કે બધા જણા મળેલા હતા ઓલા અભિમન્યુનો અધર્મ કરવામાં. એ લોકોને તો એ લોકોનું જે બી રિઝલ્ટ છે એ મળવું જ જોઈતું હતું, પહેલી વાત. પણ એમાંય આપણે જે જોયું છે ને એવી રીતે નથી. દ્રોણાચાર્યનું વધ જે થયું, ઠીક છે, એ બી વાંચવા જેવું છે. મારી પુસ્તક છે મહાભારત અનરાવલ્ડ 1 and 2, જેનું હિન્દી અનુવાદ થઈ ગયું છે, મહાભારત કા અનાવરણ, જે ગુજરાતીમાં અનુવાદ ચાલી રહ્યું છે, આવતા વર્ષે આવશે. હું તમને કહું છું કે આખું મહાભારત અગર ના વાંચી શકો તો પ્લીઝ પુસ્તક વાંચજો, કેમ કે આમાં આ બધા ઇન્સિડન્ટ્સ મેં કીધા છે. હું કહેવા માંડીશ તો બહુ વાર લાગશે, ઠીક છે. હું ફક્ત એક કહીશ જે દુર્યોધનવાળું છે, કેમ કે દુર્યોધનવાળું જ્યારે પ્રસંગ થાય છે ને, દુશાસનવાળું અધર્મ નથી. પ્રતિજ્ઞા કરી હતી ભીષ્મે
ઇટ વોઝ અ 1-on-1 ફાઇટ જેમાં ઓલો મરી ગયો અને પછી એની છાતી ફાડી, કેમ કે ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી હતી. એને જ્યારે પછી ગાંધારી પૂછે છે તે આવું કૃત્ય કેમ કર્યું, ત્યારે ભીષ્મ કહે છે મેં પીધું નથી લોહી, પણ મેં મારી પ્રતિજ્ઞા કરી હતી, એ મારે પૂર્ણ કરવાનું હતું, મેં ફક્ત ટચ કર્યું હતું લિપ્સને. દુર્યોધન માટે જ્યારે જે થાય છે ત્યારે બલરામ બહુ ગુસ્સે થઈ જાય છે કે આવી રીતે કેવી રીતે આણે જે નિયમ છે એ તોડ્યો, આ તો સાવ બરાબર ન કહેવાય. ત્યારે કૃષ્ણ જે છે એ બલરામને કહે છે કે ભાઈ તમને યાદ છે ભરી સભામાં બધા લોકોની વચ્ચે દ્યુત ક્રીડા સમયે ભીમે શું પ્રતિજ્ઞા કરી હતી? શું કરી હતી ભીમે પ્રતિજ્ઞા? એની જંઘા તોડીશ. કૃષ્ણ કહે છે એ જંઘા યુદ્ધમાં નહીં તો ક્યારે તોડે? દુર્યોધનને આ વાતની ખબર હતી કે ભીમે પ્રતિજ્ઞા લીધી છે જાંઘ તોડવાની, તો એની જાંઘ બચાવવાની જિમ્મેદારી કોની? તો ઇઝ ઇટ રિયલી વાયોલેશન? ભીમની પ્રતિજ્ઞા હતી જે એને ખબર હતી, એ કંઈ સૂતો હોય ત્યારે એને મારવા જાત, એ ધર્મ કહેવાત? વિચાર કરજો. પહેલા પ્રશ્નમાં જ માઇક મૂંઝાઈ ગયું લાગે છે મારું. અમારા ગુજરાતી વિચાર મંચના સલાહકાર અશ્વિનભાઈનો બેન એક બહુ સરસ પ્રશ્ન છે. તમે કર્ણનું ઉદાહરણ આપ્યું કે કર્ણ જે પણ હતું બરાબર છે. આપણે માન્યું કે ચલો દુર્યોધનની સાથે કૌરવોની સાથે કર્ણ હતો એટલે વિધર્મી થઈ ગયું. ધૃતરાષ્ટ્રના રાજ દરબારમાં જે ધર્મના 4 મુખ્ય પિલર, જે 4 મુખ્ય પાયા, ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, ગુરુ કૃપાચાર્ય અને મહામંત્રી, મહાજ્ઞાની, મહાનીતિવાન વિદુર, આ 4 જણા હતા. કૌરવની નીતિનો, દૃષ્ટાંતની નીતિનો વિદુરે છડેચોક વિરોધ કર્યો હતો. એમને હસ્તિનાપુર પણથી કાઢી નાખવામાં આવ્યા હતા આ વિરોધ માટે કરીને. તો શા માટે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને ગુરુ કૃપાચાર્યએ આ અધર્મનો વિરોધ ન કર્યો? શું તેમણે અધર્મને સાથ આપીને ઇન્ડાયરેક્ટલી અધર્મી ન ગણાય? ખૂબ સરસ, ખૂબ જ સરસ પ્રશ્ન છે. પહેલી વાત તો એવું નથી કે ભીષ્મ, દ્રોણાચાર્ય, બાકી બધાએ વિરોધ નથી કર્યો. બધાએ વિરોધ કર્યો, બધાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભીષ્મે એટલા સુધી કીધું કે આ આખા કુળનો વિનાશ થઈ જશે આ યુદ્ધ થયું તો, આ યુદ્ધ ન કરો. કોણે વિરોધ ન કર્યો? શરૂઆતમાં અંતમાં સમજાવવાનો પ્રયત્ન ધૃતરાષ્ટ્રે કર્યો, પણ પછી એણે કહી દીધું અચ્છા પ્રારંભમાં છે તો થઈ જાય. હવે જ્યારે રાજ્યનો રાજા કોઈ નિર્ણય લે છે ત્યારે રાજ્યના મંત્રીઓએ શું કરવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ઠીક છે, આ કુટુંબની વાત છે એટલે આપણને લાગે છે તો એના ભીષ્મ પિતામહ હતા. પણ અગર આ 2 રાજ્યો, 2 દેશો વચ્ચેનું યુદ્ધ તમે સમજો, ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુર, તો પછી ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય એ લોકોની શું પોઝિશન છે? એ લોકો મંત્રીઓ છે, બરાબર? હવે મંત્રીઓનો શું ધર્મ હોય રાજ્ય પ્રત્યે? ચર્ચા વિચારણા તમે કરો, તમે તમારું મત આપો. આજે બી આપણે વિચાર કરીને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો આપણા અમુક મંત્રીઓ કે હા હા કરો, અમુક મંત્રીઓ કે ના ના નથી કરવું. પણ જ્યારે નિર્ણય લેવાઈ જાય ત્યારે આપણે આપણા દેશના મંત્રીઓ પાસે શું અપેક્ષા રાખીએ કે એ પાકિસ્તાનના ખોળામાં બેસી જાય? ધર્મ અધર્મ એક વાત, રાષ્ટ્ર પ્રત્યે વફાદારી એક વાત, હે ને? એ સમયે એમણે શું કરવું? એટલા માટે જ જ્યારે મેં તમને હમણાં જે વાત કીધી કે ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય પાસે જ્યારે પરમિશન લેવા ગયા યુધિષ્ઠિર યુદ્ધ માટે, ત્યારે એલા લોકો શું કહે છે? અર્થસ્ય મનુષ્ય દાસા. આ જે અર્થ છે ને, જેનું નમક ખાધું છે ને અમે, એના અમે સેવક છીએ. એટલે એ નિર્ણય અમારે માનવો પડે. એટલે તમારી બાજુથી હું યુદ્ધ તો નહીં કરી શકું. ઠીક છે, એટલે જ મેં તમને શરૂઆતમાં કીધું કે રાધર એન્ડ ઓફ ધ લેક્ચરમાં કીધું કે મહાભારત જે છે ને આખું ધર્મ સંકટોથી ભરેલું છે.
આ લોકોનું બી ધર્મ સંકટ છે. પણ તમને ખબર છે આપણે કેવા હોઈએ? આપણને લાગે છે ભીષ્મએ અધર્મનો સાથ આપ્યો એટલે અધર્મી થઈ ગયા, ઠીક છે. પણ આપણા ઇતિહાસમાં એક એવો પાત્ર બી છે જેણે અધર્મનો સાથ ન આપ્યો, રાજાના વિરુદ્ધ ગયો. એને આપણે શું કહીએ છીએ? એ કોણ છે? એને આપણે શું કહીએ છીએ? વિદુર નહીં. વિદુર તો રાજ્યના, એણે ફક્ત કીધું કે હું નથી માનતો, અને એ ફક્ત મહેલથી વયા ગયા. એ કઈ રાજ્યની બહાર નથી ગયા, એ રાજાની સાથે જ હતા. વિભીષણ, એને વિભીષણે શું કર્યું? એણે ધર્મનો સાથ આપ્યો, પોતાના ભાઈ સાથે દ્રોહ કર્યો. એને આપણે શું કહીએ છીએ? ઘર કા બેધી લંકા ઢાય. એને આપણે ધર્મી કહીએ છીએ. આપણે ઉલટું વિભીષણ નામે નથી રાખતા, કર્ણ નામ રાખીએ છે. કોણ સાચું? અગર ધર્મની દૃષ્ટિથી જોઈએ તો વિભીષણ વધારે સાચું, જેને આપણે ગાળ બનાવી દીધી છે, ઘર કા ભેદી લંકા ઢાય. પણ વાત એ નથી, વાત એ છે, સાચું ખોટું વાત નથી, વાત એ છે કે આ બહુ જ મોટો ધર્મ સંકટ છે કે રાષ્ટ્ર પ્રત્યે તમારે નિષ્ઠા રાખવી કે ધર્મ પ્રત્યે રાખવી. એટ દેટ પોઈન્ટ ઇન ટાઈમ એ ખૂબ કઠિન નિર્ણય છે કે તમે શું કરો એ પરિસ્થિતિમાં, ઠીક છે. એનો આમ જોવા જઈએ ને તો કંઈ સાચો ખોટો ઉત્તર નથી. એ તમારા મનનો શું ભાવ છે એના પર નિર્ભર કરે છે. એના વિશે ને કે કયા ધર્મને આપણે પ્રાયોરિટી આપવી, કુટુંબ ધર્મને કે રાજધર્મને, પરિવારને કે મારા ઓફિસને, સમાજને કે રાષ્ટ્રને, મારા સંપ્રદાયને કે મારા સમાજને ને રાષ્ટ્રને, મારા ભાષાને કે રાષ્ટ્રને. આ બધી વાતો છે ને, આ બહુ ન્યુઆન્સ છે. એના વિશે એક ખૂબ સરસ વાત વિદુર કહે છે. જ્યારે દુર્યોધનનો જન્મ થાય છે અને એના પછી પણ એકવાર કહે છે કે આજે તમારો પુત્ર છે ને, આ તમારા આખા પરિવારને લઈ ડૂબશે, એના કરતાં તમે એને ત્યાગી દો. તમારી પાસે તો બાકી 99 બચ્ચાઓ છે, હે ને, તમે આને ત્યાગી દો. ઓફકોર્સ ધૃતરાષ્ટ્ર ત્યાગતા નથી, પણ એ સંદર્ભમાં એક ખૂબ સરસ શ્લોક જે છે એ વિદુર કહે છે. એ કહે છે ત્યજેત એકમ કુલસ્ય અર્થે, ત્યજેત કુલમ ગ્રામસ્ય અર્થે, ગ્રામમ ત્યજેત જનપદસ્ય અર્થે. કે એક જણને અગર તમે ત્યાગ કરી દો અને આખા પરિવારને બચાવી શકો તો બચાવી લો. અગર પરિવારનો ત્યાગ કરીને તમે તમારા ગામને, સમાજને બચાવી શકો તો એને તમે બચાવી લો. અગર ગામનો ત્યાગ કરીને તમે તમારા રાષ્ટ્રને બચાવવું હોય તો બચાવી લો. છેવટે એક વાત કહે છે, આત્મા અર્થે પૃથ્વીમ ત્યજેત. પણ છેવટે ને તમારી આત્માની વાત સાંભળો. તમારી નિષ્ઠા ક્યારે ક્યાં હોવી જોઈએ એ તમને તમારી આત્મા કહેશે, એ જાણે છે. તમે એની વાત સાંભળશો તો એ તમને કહેશે, તમે જાણો છો. એટલે હર ટાઈમ આ પ્રોસેસ ચાલે કે આના પર એવું નથી. તમારી પરિસ્થિતિ પ્રમાણે તમને એ પરિસ્થિતિમાં જે બરાબર લાગે છે, જેનાથી તમારી આત્મા પછતાવો ના કરે, એ તમે નિર્ણય લો. અને એ લોકો એ કર્યો. એટલે પછી આપણા પર છે, આપણે એને કેવી રીતે બી જોઈએ, આપણે એ પરિસ્થિતિમાં શું કરત એ પ્રશ્ન આપણને પૂછવાનો. રાધર દેન સેઇંગ કે એ લોકો સાચા ખોટા, એ તો આપણે કહીશું સાચા ખોટા જે બી, પણ આપણે એ પરિસ્થિતિમાં શું કરત એનો વિચાર કરી લો. ધન્યવાદ.